તમારો બધાનું ખૂબ ખૂબ હરે હૃદયપૂર્વક કૃષ્ણ નું સ્વાગત બાબુજી, છે. ધન્યવાદ. હરે કૃષ્ણ રાજેન્દ્ર પ્રભુ અને બધા જ વહાલા હરે વૈષ્ણવો, આપ સૌનું ખૂબ ખૂબ હરે હૃદયપૂર્વક નું કૃષ્ણ સ્વાગત છે. હરે બાબુજી, ઇસ્કોન, કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ હરે મંદિર. કૃષ્ણ. હરે કૃષ્ણ. પુલાઈ તરફથી ચાલતા લેવલ 1 ના ક્લાસમાં, જેમાં આપણે 62મી બેચ લેવલ 1 અધ્યાય નંબર 2 ની ચર્ચા તરફ આજે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ. તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. હેતલ દવે માતાજી, મનોજ સોની પ્રભુ એન્ડ બધા જ વહાલા વૈષ્ણવો, નાના નાના બાળકો, નાના પ્રભુજીઓ, નાના માતાજીઓ, તમારું બધાનું ખૂબ સ્વાગત છે. વેલકમ, સ્વાગત છે. સમીર પટેલ પ્રભુ, વેલકમ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. ચાલો શરૂઆત કરીએ આપણે આજના સેશનની ભગવાનને પ્રાર્થના કરીને. બરાબર, મંગલાચરણની પ્રાર્થનાઓથી આજની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. माइक चालू करो તમે બધા. ચાલો આપણે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. દાદા પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે બધા જ કૃષ્ણ વહાલા પ્રભુજી. વૈષ્ણવો, મારા હરે માતાજીઓ, કૃષ્ણ પ્રભુજીઓ, પ્રભુજી. તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. અમારા ગૌડીય વૈષ્ણવ પરંપરા ની અંદર, ઇસ્કોન ની અંતર્ગત બધા જ લેડીઝ ને અમે માતાજી તરીકે સંબોધન કરતા હોઈએ છીએ. સર્વોચ્ચ, બરાબર, જે સંબોધન માતા તરીકેનું સંબોધન, અને બધા જ પુરુષોને પ્રભુજી તરીકે સંબોધન કરતા હોઈએ છીએ. ઇટ્સ અ પાર્ટ ઓફ રિસ્પેક્ટ, બરાબર, હાયર રિસ્પેક્ટ. તો કોઈ ખોટું ના લગાડવું કે કોઈ નાની ઉંમરના હોય ને હું માતાજી કહું તેમ એટલે પ્રભુજી મને માતાજી કહે છે. માતાજી ધીસ ઇઝ હાયર રિસ્પેક્ટ. વૈદિક સનાતન ધર્મની અંદર આપણે દેવીજી કહેતા, પેલા તમને બધાને ખ્યાલ હશે, બરાબર, દેવીજી, દેવી, બરાબર. આજકાલ જેવું તોછડું સંબોધન પેલા નહોતું, બરાબર. તો સનાતન ધર્મની અંદર સર્વોચ્ચ સંબોધન માં, માતાજી. ઓકે, તો ચાલો તમારા બધા પાસે રિવિઝન કરાવવું છે. ગઈકાલે શું ભણ્યા છો, કેટલું યાદ છે? ચાલો, રેઝ યોર હેન્ડ. પેલા અધ્યાયમાંથી શું યાદ છે? 5 મિનિટ છે તમારી પાસે રિવિઝન માટે. કોણ બોલશે? જેવું આવડે એવું, એ ચિંતા નહીં કરો. અહીં કઈ આપણે
બરોબર, અહીંયા કઈ બરાબર માર્ક્સ નથી આપવાના, કોઈને સર્ટિફિકેટ નથી આપવાના. મોનિત ગઢવાળા પ્રભુ, કેટલું યાદ છે? બોલો બોલો. પોસ્ટ આપજો. કોસ્ટ આપું, ચાલો. ગાયત્રી મેવાડા માતાજીથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. રૂપલ ભાનુશાળી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દરબાર પ્રણામ. હા, બોલો બોલો બોલો, શું યાદ છે ગઈકાલનું? યુદ્ધનું શૈલ્ય નિરીક્ષણ હમ એ અર્જુનના 5 પ્રશ્નોથી શરૂઆત થાય છે બરાબર. અને એનું શંખનાદ. શંખનાદ, સૈન્ય નિરીક્ષણ, શંખનાદ, યુદ્ધ ના કરવાના 5 કારણો, પેલો અધ્યાય પૂરો. આટલી જ વસ્તુ છે. બરાબર. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે સંજય, યુદ્ધ ભૂમિ ઉપર શું ચાલી રહ્યું છે? સંજયે કહ્યું કે જો તમારા દીકરા દુર્યોધનના કરતૂત, બરાબર, એમના ગુરુ દ્રોણનું અપમાન કરી રહ્યો છે. અને પછી દુર્યોધન એના પોતાના પક્ષના, સામેના પક્ષના યોદ્ધાઓના નામ, અને પછી શંખનાદ. ધાર્મી માતાજી, પ્લીઝ એડ સમથિંગ, થોડું એડ કરો, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી, મેં કોર્સ માટે હેન્ડ રેઝ કર્યો તો વાંધો હા, નહીં, તો એડ કરી શકું હવે છું. એડ કરો, કરો કરો. ઓકે, હા. એટલે એમાં છે ને શંખનાદ થયો, અને જ્યારે વચ્ચે રથ ઉભો રાખ્યો ત્યારે અર્જુનજીના આપણે જે 5 કારણ જોયા, તો એમાં જે 5મું કારણ છે જે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, મતલબ 2.7 પછી આજે શરણાગતિ લેવા જશે, એના 5 કારણો. હરે કૃષ્ણ. સમીર પટેલ પ્રભુ, કયા 5 કારણો અર્જુને આપ્યા યુદ્ધ ના કરવા માટેના? પેલું કારણ બોલો. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. Come on. Arjun is very disturbed, not feeling good to kill their own people. Yes, હા, right. હરે કૃષ્ણ. તો હા, અર્જુને, હા, અર્જુને 5 કારણો એવા આપ્યા કે પહેલા તો રથ વચ્ચે ત્યાં લઈ જઈને ઉભો રાખ્યો, એટલે એને તો પહેલા એના સગા સંબંધીઓ, ગુરુજનો, મિત્રો, વડીલો બધા સામે ઉભેલા દેખાયા, એટલે એનું હૃદય એકદમ કરુણાથી દ્રવિત થયું હતું સ્ટ્રેટ કે ભાઈ ના, ફોરવર્ડ 5 શબ્દ, સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર. પેલું હા, કરુણા. કરુણા. પેલું કરુણા. દયા બીજું બીજું કોઈ આનંદ નથી. ત્રીજું ભાવિ પ્રતિક્રિયાઓનો ભય. ચોથું પરંપરાનો નાશ. કૌટુંબિક પરંપરાનો નાશ. અને પાંચમું અનિર્ણયતા. Straight forward. આ 5 કારણો તમારી ભગવદ્ ગીતા નો પાયો છે. આગળ જે કંઈ તમે શીખવાના છો એ આ 5 પ્રશ્નના જવાબ સ્વરૂપે આખી ભગવદ્ ગીતા છે. ફરીથી હું ખૂબ ખૂબ ધન્યવાદ. હમણાં આવશે, પીપીટીમાં આવશે, તમે લખી લેજો જોઈન. ઓકે, તો હું ફરીથી આભાર પ્રગટ કરું છું જેમને સુંદર મજાનો શ્લોક પઠન જિજ્ઞાશ્રી માતાજી અને સુંદર મજાનો અનુવાદ અમારા બીના માતાજીએ વાંચ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. આજનો અધ્યાય બીજો, ગીતાનો સાર. સેકન્ડ લોંગેસ્ટ ચેપ્ટર ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાની અંદર આ બીજો સૌથી લાંબુ ચેપ્ટર છે. પહેલા નંબરનું લાંબુ ચેપ્ટર એટલે 18મું, લાસ્ટ 78 શ્લોક. બરાબર. આની અંદર 72 શ્લોક છે. ગીતાનો સાર શું કામ આ અધ્યાયનું નામ આપવામાં આવ્યું છે? તમે બીજી ભગવદ્ ગીતામાં વાંચશો તો આ અધ્યાયનું નામ સાંખ્ય યોગ છે. રાઈટ, બરાબર ને? અહીંયા આચાર્ય શ્રીલ પ્રભુપાદજી દ્વારા શું કામ ગીતાનો સાર ટાઇટલ આપવામાં આવ્યું? જો ભગવદ્ ગીતા જે મૂળ મહાભારતની અંદર જે આપવામાં આવેલી છે એ કઈ અધ્યાય વાઇઝ નથી આપવામાં આવેલી, બરાબર. અને બીજું, અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે જે સંવાદ થયો એ કોઈ અધ્યાય વાઇઝ સંવાદ થયો નથી. ભગવાન અર્જુન એવું નથી કીધું અર્જુન પેલો અધ્યાય પૂરો, હવે આપણે બીજો અધ્યાયની ચર્ચા કરશું, આવી રીતના ચર્ચા નથી. 45 મિનિટની કન્ટિન્યુ ચર્ચા છે અર્જુન અને કૃષ્ણ વચ્ચે. પણ આપણે સમજવા માટે આપણી મંદ બુદ્ધિ, બરાબર, સમજવા માટે સક્ષમ નથી. એટલા માટે મહાભારતમાંથી ભગવદ્ ગીતા અને અલગ જુદું 700 શ્લોકો આદિ શંકરાચાર્યજી આપણને આપે છે, અને આચાર્યો આવે છે અને 700 શ્લોકોને અલગ અલગ ઝુમખામાં ડિવાઇડેડ કરે છે. જેમાં પહેલા 46 શ્લોકોને અર્જુન વિષાદ યોગ અથવા તો સૈન્ય નિરીક્ષણ, બરાબર, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ એવું નામ આપવામાં આવ્યું. પછીના બીજા, એના પછીના 72 શ્લોકો છે જેનું નામ ગીતાનો સાર અથવા અમુક આચાર્ય દ્વારા સાંખ્ય યોગ નામ આપવામાં આવ્યું. હવે અહીંયા ગીતાનો સાર એટલા માટે આપવામાં આવ્યું કે આખી ભગવદ્ ગીતાની અંદર જે કંઈ પણ ચર્ચા થશે એ બધી જ ચર્ચા બીજા અધ્યાયની અંદર છે. બીજા અધ્યાયની અંદર જ્ઞાન યોગ છે, બીજા અધ્યાયની અંદર સકામ કર્મ યોગ છે, બીજા અધ્યાયની અંદર નિષ્કામ કર્મ યોગ છે, બીજા અધ્યાયમાં ભગવાને ભક્તિ યોગને પણ ટચ કર્યો છે, બરાબર. અને બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાં અલ્ટિમેટ બ્રહ્મ નિર્વાણ, ભગવત પ્રાપ્તિ, લિબરેશન,
ત્યાં સુધીની ચર્ચા છે. એકદમ પ્રાથમિક જ્ઞાનથી લઈ અને સુપ્રીમ ત્યાં સુધીની બધી ચર્ચા બીજા અધ્યાયમાં છે. એટલા માટે આચાર્યએ નામ આપ્યું છે ગીતાનો સાર. સાંખ્ય યોગના શ્લોકો માત્ર 11 થી લઈને 30 શ્લોકો છે. સાંખ્ય એટલે હું આ શરીર નથી, હું આત્મા છું એ જાણવું, બરાબર, એ સાંખ્ય. જળ અને ચેતન વચ્ચેનો તફાવત એટલે સાંખ્ય. થોડો અધ્યાય અઘરો છે, ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો. હું ગઈકાલે જોતો તો ઘણા બધા સરસ નોટ ને પેન ને લઈને નોટ બનાવતા હતા, સાથે સાથે લખતા જતા હતા. હું રેકોર્ડિંગ જોતો હતો ને, તો રેકોર્ડિંગમાં હું ઘણા બધાને નોટ કરતો હતો. ઘણા બધાની સરસ હેબિટ છે, એ લોકો લખતા હતા પેન લઈને. તો આવી હેબિટ રાખવી જોઈએ. વચ્ચે વચ્ચે નોટ બનાવો, વચ્ચે વચ્ચે ક્યાંક પ્રશ્ન થાય ને સાઈડમાં લખી રાખો તમે. જેવું આ સેશન પૂરું થાય ને પછી આપણે પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરીશું. બરાબર. ગીતાનો સાર અદ્ભુત જ્ઞાન છે. કારણ કે બીજા બધા જ ગ્રંથો જોશો તો વન વે કોમ્યુનિકેશન છે. કેવું? વન વે. એક વ્યક્તિ બોલે છે, સામે વાળાએ સ્વીકારવાનું છે. ભગવદ્ ગીતામાં એવું નથી. ભગવદ્ ગીતામાં ભગવાન બોલે છે પણ અર્જુન વચ્ચે એમ કે છે, ના ના પ્રભુ, આ ના સમજાયું. બરાબર, આમ મને તો આ ગળે ઉતરતું નથી, થોડું મને વધારે ડિટેલમાં સમજાવો. બરાબર. પ્રશ્ન જવાબ, પ્રશ્ન જવાબ, પ્રશ્ન જવાબ એ ખાસિયત છે. એટલા માટે ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ તરીકે ઓળખાય છે, જેની અંદર પ્રશ્ન જવાબની અંદર ચર્ચા છે. સેમ વે ભાગવતમ ની અંદર પણ વિડીયો ચાલુ કરો એવું કહે છે. એટલે લાઈવ તો ચાલુ છે ને આપણું રેકોર્ડિંગ તો? માતાજી યસ પ્રભુજી. પ્રભુજી ચાલુ છે. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. તો અધ્યાય ગીતાનો સાર તરફ આગળ વધીએ. અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણો. કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરાનો નાશ અને અન્ય. જેને લખવું હતું હમણાં લોકો નોટ બનાવી લો. બરાબર. આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. અર્જુન જ્યારે સામે પોતાના રિલેટિવ્સને જોવે છે ત્યારે અને આ જ 5 કારણો તમને અને મને આ ભૌતિક જગતની અંદર બાંધી રાખે છે. ફરીથી જન્મ, ફરીથી મૃત્યુ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. રિપીટ અગેન એન્ડ અગેન આપણે આવીએ છીએ. આ વખતે આપણે મનુષ્ય શરીર લઈને આવ્યા છે. કદાચ આપણા કર્મ પ્રમાણે આ વખતે નેક્સ્ટ ટાઈમ ગધેડો બનીને આવશું, નેક્સ્ટ ટાઈમ કૂતરો બનીને આવશું, નેક્સ્ટ ટાઈમ ભૂંડ બનીને આવશું. ખબર છે ને તમને? રિબર્થ ફિલોસોફીમાં માનો છો કે નહીં? પુનર્જન્મ. કે પછી એવું લાગે છે કે આ શરીર પૂરું એટલે બધું પૂરું? શું લાગે છે? શું લાગે? માનો છો ને પુનર્જન્મ? વિજ્ઞાન માનતું થઈ ગયું છે. ગૂગલ ની અંદર તમને એવા લોકો ના એડ્રેસ મળી જશે કે જેનો રીબર્થ થયો અને એનો પહેલો બર્થ એને યાદ છે. પહેલો બર્થ એને યાદ છે. બરાબર. શાસ્ત્રમાં તો બહુ ક્લિયરલી આપ્યું છે, બહુ ક્લિયરલી. જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે, જેનું મૃત્યુ છે એનો રીબર્થ. જો ફરીથી જન્મ નથી થતો તો આપણે પિતૃ તર્પણ કોના માટે કરવા જઈએ છીએ હિન્દુ સનાતન ની અંદર? શ્રાદ્ધ કોના માટે નાખવા જઈએ છીએ દર વર્ષે? બરાબર ને? પિંડદાન ની વિધિ કોના માટે કરવા જઈએ છીએ હિન્દુ સનાતનીમાં? આપણે તમે બધા કરો છો ને? બરાબર. મૃત્યુ પછી 12મા ની વિધિ, 13મા ની વિધિ. રિપીટ બર્થ નથી. અને આ શરીરના નાશ સાથે બધું નાશ થાય તો એ બધી વિધિ કોના માટે લખી છે? નેક્સ્ટ બર્થ ઇઝ કન્ફર્મ. નેક્સ્ટ બર્થ ઇઝ કન્ફર્મ. કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. અર્જુન પ્રશ્ન પૂછીને ગીતાને આગળ વધારતા જશે. બાકી ભગવદ્ ગીતા બીજા અધ્યાયમાં પૂરી થઈ જાય છે. બીજો અધ્યાયનો છેલ્લો શ્લોક એ ભગવદ્ ગીતા પૂરી થઈ જાય. પણ આપણે સમજી ના શકવાના કારણે અર્જુન વારંવાર બીજા પ્રશ્ન પૂછતા જાય છે. કરુણા. અર્જુનનું વિઝન જોરદાર હતું. અર્જુનને ખબર હતી લાખો લોકોનું મૃત્યુ થશે, લાખો લોકોનું. બરાબર. અને દુર્યોધનને એમ હતું કે જઈશું, પાંડવો પાસે તો કઈ રાજ્ય છે નહીં, સત્તાધારી પાર્ટી છે નહીં, અને બસ બપોરનું લંચ ફરીથી હસ્તિનાપુરમાં આવીને લઈશું, 5 પાંડવોને મારી નાખશું બપોર સુધીમાં. ત્યાં જઈને ખબર પડે કે ઓહો, 7 અક્ષોની સેના, મહાધનુર્ધારી મોટા મોટા રાજાઓ અર્જુન સાથે ઉભા છે. ત્યારે દુર્યોધન છે ભયભીત થઈ જાય છે. અર્જુન ભયભીત નથી, અર્જુન કરુણામાં છે. અર્જુનના યુદ્ધનો ડર નથી. અર્જુનનું આ પહેલી વાર ફાઇટિંગ નથી થતી. હું તમને યાદ દેવડાવી દઉં, અર્જુન આની પહેલા ઇન્ક્લુડિંગ કર્ણ, દુર્યોધન, દુશાસન, આખી કૌરવ સેનાને અર્જુન હરાવી ચૂક્યા છે ઘણી બધી વખત. મહાભારત જોશો તો તમને ખ્યાલ આવશે. જ્યારે અજ્ઞાતવાસમાં 5 પાંડવો જ્યારે રહેતા હતા, બરાબર, અને વિરાટ રાજ્યમાં જ્યારે એમને આશ્રય લીધો હતો, બરાબર, ત્યારે આ લોકોએ હુમલો કર્યો હતો કૌરવોએ. ત્યારે અર્જુન બૃહનલલા બનીને ત્યાં હતા. તમને બધાને ખ્યાલ છે અજ્ઞાતવાસની અંદર. અને ત્યારે અર્જુન બાગડોળ સંભાળે છે
અને બરાબર આ લોકોને બધાને હરાવે છે. એના સિવાયનો બીજો ગઈકાલનો એક્ઝામ્પલ યાદ કરો, જ્યારે રાજા દ્રુપદને લેવા કૌરવો જાય છે તો બધા જ કૌરવો ઇન્ક્લુડિંગ કર્ણ દ્રુપદ બંદી બનાવી દે છે. ત્યારે અર્જુન જાય છે, દ્રુપદની સામે ફાઇટ કરે છે અને બધા પાંડવ ઇન્ક્લુડિંગ કર્ણ બધાને લઈને છોડાવીને લઈ આવે છે. તો એવું નથી કે અર્જુન ડરપોક છે અને અર્જુન ડરી ગયો છે. તમે સમજો કે એવું નથી કે અર્જુન સક્ષમ નથી. અર્જુન ઇઝ વેરી પાવરફુલ. શિવજીને પ્રસન્ન કરી અને જેની પાસે પશુપતાસ્ત્ર હોય તો એને ક્યાં કોઈને બરાબર ડરવાની જરૂર હતી. પણ ભક્તોના ગુણ છે કરુણા. બરાબર, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય. ગઈકાલ આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. તો આ 5 પ્રશ્ન અને એના 5 જવાબ. આ સ્લાઇડ તમારી સામે જે ઓપન છે આનો સ્ક્રીનશોટ લઈ લો. આ બહુ મહત્વની સ્લાઇડ છે. આખો અધ્યાય છે તમારી સામે. બીજો 5 પ્રશ્ન એના 5 જવાબ. તમને કોઈ પૂછે કે ભાઈ બીજા અધ્યાયમાં શું આવે, બરાબર, તો બીજા અધ્યાયની અંદર આ 5 પ્રશ્નના 5 જવાબ છુપાયેલા છે. એમને ભગવદ ગીતા વાંચવા બેસશો તો તમને નહીં સમજાય કે ક્યાં 5 પ્રશ્ન હતા અને ક્યાં 5 જવાબ હતા. અત્યાર સુધી ભગવદ ગીતા વાંચી તો ખબર હતી પેલા અધ્યાયમાં 5 પ્રશ્ન છે અર્જુનના, 5 દલીલ છે. આવું મળ્યું હતું અત્યાર સુધી? કરુણા કોઈ આનું ના નથી મળ્યું, બરાબર ને? તો જયારે આચાર્યો આવે ત્યારે આપણને ઈઝી સમજાય. એટલે તમે લોકો માઇક બંધ કરી દેજો પ્લીઝ, વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે. વિમલા માતાજી માઇક બંધ કરી દેજો પ્લીઝ, વિમલા કુમાવત માતાજી. તો 5 પ્રશ્નના 5 જવાબ. પહેલો પ્રશ્ન અર્જુનનો હતો કરુણા. હું કેવી રીતના મારું મારા રિલેટિવને, મારા કાકા, મામા, દાદા? ભગવાન અર્જુનને સમજાવે છે, અર્જુન તને શું લાગે તું મારી નાખીશ તો બધા મરી જશે? તું શરીરની દ્રષ્ટિએ વિચારી રહે છે, પણ આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. બરાબર, ધર્મની સાઈડમાં રહીને અધર્મણીઓનો, જે અધર્મી હોય એનો નાશ કરવો એ ક્ષત્રિયોનો ધર્મ છે. તારે એનો વધ કરવો જોઈએ. બરાબર, તારે શરીર ઉપર દયા ન કરવી જોઈએ. આગળ કોઈ આનંદ નથી. 31 થી લઈને 37 શ્લોકમાં ભગવાન કહે છે કેવી રીતના કોઈ આનંદ નથી. 2 હાથમાં લાડુ છે. આજે આપણે ભણવાના છીએ 5 પ્રશ્ન ના 5 જવાબ. તમે એ લોકોનો સ્ક્રીનશોટ લઈને રાખો. ખૂબ સુંદર અધ્યાય છે, લાંબો અધ્યાય છે પણ ખૂબ સુંદર છે. હવે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, ભલે તારા દાદા સામે હોય, કાકા હોય, મામા હોય, પણ તું એનો વધ કર. બરાબર. તો ઇતિહાસની અંદર આવા કોઈ ઉદાહરણ તમને યાદ આવે છે કે ભગવાનની પ્રસન્નતા માટે એ ભક્તે પોતાના પરિવાર, પોતાના ગુરુ, પોતાના પિતા, પોતાના ભાઈ એનું બલિદાન આપ્યું હોય? એવા કોઈ ઉદાહરણ યાદ આવે છે? સોનમ કસ્તુરિયા માતાજી, હા, પ્રહલાદ મહારાજ. ચાલો, એક પ્રહલાદ મહારાજ, પછી બીજું બોલો. બલિ મહારાજે કોનો બલિદાન આપી દીધું ભગવાનની પ્રસન્નતા માટે? ગુરુનો ત્યાગ કરી દીધો. અચ્છા, ગુરુનો ત્યાગ કરાય કે નહીં? કોઈ આપણને એમ કે નાના ભાઈ ગુરુનો કોઈ દી ત્યાગ ના કરાય. હો ભાઈ, ગુરુ એકવાર ધારણ થઈ ગયા એટલે થઈ ગયા. પણ ગુરુનું પતન થયું હોય તો, જે ગુરુ તમને ભગવાન પાસે ના લઈ જાય તો એ ગુરુનો ત્યાગ કરી શકાય. બલિ મહારાજ. અચ્છા, પછી આકૃતિ માતાજી, પછી હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. Yes, વિભીષણ કોનો ત્યાગ કર્યો હતો? રાવણ એના ભાઈ, રાવણ એમના ભાઈનો. બ્રાહ્મણ પત્નીઓ. પછી બીજું ઉદાહરણ? હરે રાવણ કૃષ્ણ અને પ્રભુપાદ, પ્રભુપાદ, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ. તો આવા અઢળક ઉદાહરણ છે કે અર્જુન કઈ પહેલી વાર આ નથી કરતા. તમે સમજો, ફર્સ્ટ ટાઈમ નહીં. બરાબર ને? પ્રહલાદ મહારાજ એના પિતા નો ત્યાગ કર્યો હતો. બરાબર ને? પ્રહલાદ મહારાજ ભણી ગણીને આવ્યા. હિરણ્યકશિપુ એના દીકરાને ખોળામાં બેસાડી દે. દીકરા શું ભણીને આવ્યો? એને એમ કે હમણાં માઇક બંધ કરી દો, તમને બધાને વિનંતી છે પ્લીઝ. તો હિરણ્યકશિપુ પૂછે છે દીકરા શું ભણીને આવ્યો? કે પ્રહલાદ મહારાજ કહે છે પિતાજી, ભગવાનના ભક્ત બની જાઓ. આખો સંસાર ભગવાન કૃષ્ણ ચલાવે, ભગવાન વિષ્ણુ ચલાવે છે, તમે ભગવાનના ભક્ત બની જાઓ. બરાબર. અને હિરણ્યકશિપુ ખૂબ ગુસ્સે થાય અને બધી જ યોજનાઓ એને મારી નાખવાની બનાવે છે પ્રહલાદ મહારાજ. બરાબર ને? એના પિતાજીનું માન્યા નથી. એવી રીતના હરિયાશ્વ, બહુલાશ્વ, દક્ષ પ્રજાપતિના પુત્રો છે. પિતાની ઈચ્છા હતી સંતાન પ્રાપ્તિ કરે, લગ્ન કરે. નહીં, બધા જ સંન્યાસી બની ગયા. એમના મોટા ભાઈ નારદજી એમને ગાઈડન્સ આપ્યું કે નહીં, સંન્યાસી બનો, ભગવાનની સેવામાં જોડાઈ જાઓ, સંસારમાં ડૂબવાની જરૂર નથી. આગળ ચતુષ્કુમારો, 4 કુમાર. બરાબર, 4 કુમાર બ્રહ્માજીના જે માનસિક પુત્રો 4 ના પાડી દે. બ્રહ્માજી આદેશ આપે છે, બરાબર, ના પાડે છે. એનાથી બ્રહ્માજી એંગ્રી, ક્રોધે ભરાય છે. પછી બ્રહ્માજીના ભવામાંથી રુદ્રની ઉત્પત્તિ થાય, શિવજી.
જસ્ટ અ મિનિટ. નેટવર્ક બરાબર છે? તમને અવાજ મારો બરાબર આવે છે? વચ્ચે વચ્ચે બ્રેક થાય છે? યસ પ્રભુજી. બરાબર આવે છે. બરાબર આવે છે પ્રભુ. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. બરાબર છે? હું કન્ટિન્યુ કરું આગળ? બધું બરાબર હા છે? પ્રભુજી. હા થેન્ક યુ, પ્રભુજી. હા હા થેન્ક યુ, બરાબર છે થેન્ક યુ, થેન્ક યુ. હરિયાશ્વ બહુલાશ્વ ચતુષ્કુમાર, બરાબર, એમના પિતાજીનો ત્યાગ કરે છે. બરાબર, નહીં પિતાજી, તમે કહો એ પ્રમાણે અમે નહીં કરીએ, અમે ભગવાનના ભક્ત બનીશું. વિભીષણ રાવણનો ત્યાગ કરી દે છે. નહીં, ભગવાનની સામે વેર ના રાખાય. મોટા ભાઈ સમજાવે છે રાવણને. રાવણ સમજતો નથી, ત્યાગ કરી દે છે. બરાબર, કુલદ્રોહી, દેશદ્રોહી, ઘણું બધું કહેવામાં આવે. વિભીષણ માનતા નથી, છોડી દે છે. બરાબર, એની આગળ તમે જો તો ખૂબ મહત્વનું ઉદાહરણ બલિ મહારાજ. બલિ મહારાજ જયારે યજ્ઞ કરતા હોય, ભગવાન વામનદેવ પ્રગટ થાય છે, બલિ મહારાજને કહે છે કે 3 ડગલા જમીન જોઈએ છે. કથા બહુ લાંબી છે, હું તમને શોર્ટમાં કહું છું. બરાબર, બલિ મહારાજ કે ભગવાન ખાલી 3 ડગલા જમીન? અરે માગો, કોઈ આખો ગ્રહ આપી દો. કારણ કે બલિ મહારાજ 3 લોકના સ્વામી હતા, ઉપર નીચે બધા. બરાબર, અને ત્યારે શુક્રાચાર્યને કાનમાં આવીને કે છે, બલિ, તને શું લાગે કે નાનો એવો છોકરો આવ્યો છે ને 3 ડગલા જમીન માંગશે? આખું લઈ લેશે, કઈ બાકી નહીં રહેવા દે બેટા. બરાબર ને? કા? અરે ભગવાન વિષ્ણુ છે. બલિ મહારાજ કે શું વાત કરો છો? ભગવાન વિષ્ણુ આવ્યા છે? હા, ભગવાન વિષ્ણુ છે. અરે જો ભગવાન વિષ્ણુ યાચક બનીને મારી પાસે આવ્યા હોય તો હું કેવી રીતના પાછો પડું? હું કેવી રીતના પાછો પડું? નોટ પોસિબલ. બલિ મહારાજ ચોખ્ખું ના પડે. નહીં નહીં. બરાબર, પિતાનો ત્યાગ કરી દે છે બલિ મહારાજ. પિતાનો ત્યાગ કરી અને ગુરુનો ત્યાગ કરી દે છે અને ભગવાનની સેવામાં લાગી જાય છે. એક જ મિનિટ. તો બલિ મહારાજ, બરાબર, ગુરુનો ત્યાગ કરી શકાય ક્યારે? જ્યારે ગુરુ આપણને ભગવાન તરફ લઈ ના જતા હોય, એવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. બેસ્ટ એક્ઝામ્પલ શાસ્ત્રની અંદર આપ્યું છે. આપણી વાતો નથી, મનગઢત વાતો નથી. એના સિવાય યાજ્ઞિક બ્રાહ્મણની પત્નીઓ, બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. કૃષ્ણ અને બલરામ વ્રજની ભૂમિ ઉપર વિચરણ કરતા હતા. ભૂખ લાગી, બરાબર, કૃષ્ણ બલરામના મિત્રો બ્રાહ્મણો પાસે જાય છે તો એ ભોજન આપતા નથી, પણ પત્નીઓ એના પતિઓનો વિરોધ કરીને બધું જ ભોજન કૃષ્ણ બલરામને આપી દે છે. બરાબર ને? પત્નીનો ત્યાગ. એના સિવાય આગળ આવશે ભરત મહારાજ, રઘુનાથ દાસ ગોસ્વામી, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, સ્વયં લક્ષ્મણજી, ભરતજી. રામચંદ્રજીને વનવાસ હતો ને, લક્ષ્મણજીને વનવાસ નહોતો હતો, છતાં સાથે ગયા હતા. સીતાજીને વનવાસ નહોતો હતો, સાથે ગયા. તો અને છેલ્લે આપણા આચાર્ય શ્રી પ્રભુપાદજી 55 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો. ગુરુ મહારાજને ઓર્ડર ફોલો કરવા માટે 70 વર્ષની ઉંમરે એ અમેરિકા ગયા. ત્યાગ. તો આવું કઈ નથી કે અર્જુન પહેલી વાર આ કરી રહ્યા છે. આવું હિસ્ટ્રીમાં ઘણી વખત બન્યું છે. બરાબર. હવે જયારે અર્જુન પોતાની બધી દલીલો રજૂ કરે છે, આ બીજા અધ્યાયનો સીધો 7મો શ્લોક મેં ઓપન કર્યો છે, કારણ કે 1 થી 6 શ્લોકની અંદર અર્જુન હજી એ ચર્ચા કરી રહ્યા છે કે ભગવાન તમે કહેતા હોય તો હું ભીખ માંગીને ખાઈ લઈશ, બરાબર, હું જંગલમાં જતો રહું, પણ હું આ લોકોનો વધ નહીં કરું. 6થા શ્લોક સુધી આ ચર્ચા ચાલે છે. 6થા શ્લોકમાં એમ કે છે, ભગવાન મને કાંઈ નથી સમજાતું, મારે શું કરવું જોઈએ? આઈ એમ કન્ફ્યુઝડ. ગઈકાલે આ શ્લોક આપણે લીધો હતો, રાઈટ? અનિર્ણયતા. બરાબર, મને સમજાતું નથી, આના દ્વારા હું મરી જાઉં કે પછી આ બધાને મારી નાખું. આઈ એમ કન્ફ્યુઝડ. 7મા શ્લોકની અંદર અર્જુન આવી અને ભગવાનને શરણાગત થાય છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તે હમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. ભગવાન, હવે હું તમારો શિષ્ય, તમે મારા ગુરુ છો. બધી ચર્ચાઓ જે મિત્રવત ચર્ચા હતી અહીંયા પૂરી થઈ. બધી જે દલીલો હતી અહીંયા પૂરી થઈ. કારણ કે દલીલ કરવાથી કોઈ કન્ક્લુઝન ઉપર આવી શકતા નથી. આપણે લોકો સ્કૂલ અને કોલેજમાં ગયા હતા, આપણે લોકો બાળપણમાં 1લું, 2જું, 3જું, 4થું ભણીને આવ્યા, કોલેજમાં ગયા. તમને તમારા ટીચરે શીખવાડ્યું કે 1 અડે 1 ને બગડે 2. આપણે કોઈ દિવસ આજ સુધી આપણે ટીચરને પૂછવા ગયા કે ટીચર, એકડો પછી બગડો શું કામ આવે? પેલો બગડો જ નહીં, એના પછી એકડો શું કામ નહીં? આવું કોઈ દી પ્રશ્ન કર્યો? ટીચરે આપણને કીધું કે A B C D
આપણે સ્વીકારી લીધું. યસ, A B C D. આપણે કોઈ દી એવું કીધું કે નહીં મારે A પેલા નથી રાખવો, મારે પેલા D રાખવો છે. D A B C, મારે આવી ABCD ચાલે? ચાલે નહીં. આપણને આપણા ટીચરે શીખડાવ્યું અને એ ટીચરે એના ટીચર પાસેથી શીખ્યું હતું, એ ટીચરે એના ટીચર પાસેથી શીખ્યું હતું એક ઓથેન્ટિક સિલેબસ પ્રમાણે. સેમ વે આચાર્ય પાસે કઈ રીતના જવું, ગુરુ પાસે કઈ રીતના જવું. કાર્પાન્ય દોષો પહટ સ્વભાવ. અર્જુન બધી દલીલો બંધ કરે છે. આપણે મેડિકલમાં ગયા, આપણે એન્જિનિયરમાં ગયા, આપણે કોલેજમાં ગયા, આપણે આપણા પ્રોફેસરને શરણાગત થયા. આપણા પ્રોફેસરે આપણને જેમ સમજાવ્યું એમ આપણે સમજવાની કોશિશ કરીને એ પ્રમાણે આપણે જીવનમાં ઉતાર્યું. તેથી આજે આપણે કોઈ પદ અને પોઝિશન ઉપર આપણે છીએ કે ખોટી વાત છે કે આપણે દલીલ કરીને આવ્યા છીએ? હા, આપણે સ્કૂલમાં ગયા હતા, આપણે આપણા પ્રોફેસરની સામે બાયું ચડાવી, ઠીક છે ભાઈ તમે થોડું ઘણું વાંચ્યું છે, એમ તો હું વાંચીને આવ્યો મને આવડે છે. આવું કહ્યું તો આપણે ટીચરને? નહીં. આવું કહીએ તો કોઈ ટીચર શીખડાવે? ભાઈ તને આવડતું જ હોય તો તું શીખી લે, એક કામ કર. હા, તમે પ્રશ્ન પૂછી શકો, તમને જિજ્ઞાસા હોવી જોઈએ, બરાબર, તમે તર્ક કરી શકો પ્રશ્ન, પણ એ વિનમ્રતા ભાવે, શરણાગતિના ભાવે. અર્જુન આ ભગવાનને કહે છે, ભગવાન તમે મારા ગુરુ. આ શ્લોક ભગવદ્ ગીતાનો ટર્નિંગ પોઈન્ટ છે. અત્યાર સુધી જે બધી ચર્ચા થઈ, ભગવાનનો એક પણ શ્લોક નથી. છે ભગવાનની કોઈ ટીચિંગ્સ નથી, અર્જુનને કોઈ ટીચિંગ્સ નથી આપી કે અર્જુન આમ કરો આમ કરો. ભગવાન ચૂપ સાંભળે છે. હા બોલ ભાઈ બોલ, તારું જેટલું જ્ઞાન છે વેદો ઉપનિષદો પુરાણોનું મૂકી દે મારી સામે, બરાબર, બધું જ્ઞાન મૂકે છે. કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે, આ થશે તે થશે. છેલ્લે અર્જુન કહે છે કે આમાં કઈ કન્ક્લુઝન નથી નીકળતું, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. પછી અર્જુન કહે છે કે નહીં, કાર્પાન્ય, હું તો કૃપણ છું. આપણે આ સમજવું પડશે. આપણે બધાએ આ શ્લોકમાંથી શીખવાનું છે કે આપણે આપણો અહંકારનો ત્યાગ કરીને આપણે યોગ્ય ગુરુની અંડરમાં જઈને આપણે પૂછવું પડશે કે હું તો કૃપણ છું, મને નથી આવડતું. તમે જયારે કહેશો કે નથી આવડતું, નથી સમજાતું, ત્યારે તમને કોઈ વ્યક્તિ સમજાવશે, શીખડાવશે. ત્યાં સુધી નહીં શીખડાવે ને. તમે કહેશો ભાઈ હું તો સર્વજ્ઞાની છું, મને બધું આવડે છે, ઇટ્સ ઓકે. કોઈ શું કામ તમારામાં ઇન્ટરેસ્ટ લેવાનું છે? અર્જુનનો આ મૂડ જે છે ભગવદ્ ગીતા શીખવાનો, સમજવાનો, આ મૂડ આપણને આગળના 18 દિવસ સુધી કામ આવશે. આ મૂડ, અને 18 દિવસ નહીં, આખી જિંદગી સુધી આ મૂડ આપણો હોવો જોઈએ. કાર્પણ્ય દોષ, હું તો કૃપણ છું. જો મહાન સંતો, બરાબર, એ બધાનો તમે જો મૂડ એકદમ કૃપણ, કે હું તો તુચ્છ છું, બરાબર. તો અહીંયા નો લોંગ ફ્રેન્ડલી ટોક. નહીં, તમે મારા ગુરુ છો, પ્લીઝ મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, મારે શું કરવું જોઈએ, હું તો કૃપણ છું, બરાબર. હું તો મારી મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આ સ્થિતિમાં હું તમને પૂછું છું, કૃષ્ણ યત શ્રેય, બે શબ્દ બહુ મહત્વના છે, શ્રેય અને પ્રેય. શ્રેય એટલે લાંબા ગાળાનો ફાયદો, પ્રેય એટલે ટૂંકા ગાળાનો ફાયદો. અર્જુન આગળ પણ જેટલી વાર પ્રશ્ન ભગવાનને પૂછશે ત્યારે અર્જુન ભગવાનને કહેશે કે ભગવાન મારું શ્રેય મને કહેજો. અર્જુનને ટૂંકા ગાળાનો ફાયદો ખબર હતી. અર્જુનને ખબર હતી યુદ્ધ એની ફેવરમાં જ આવવાનું છે, બરાબર. આનું એક એક્ઝામ્પલ આપું કેવી રીતના ખબર હતી. જ્યારે યુદ્ધની ઇવન શરૂઆત નહોતી થઈ ત્યારે ધૃતરાષ્ટ્ર કુંતી મહારાણી પાસે જાય છે ને કુંતી મહારાણી કહે છે, કુંતી તારા 5 પુત્રોને કહી દે મારા શરણાગત થઈ જાય, કારણ કે એની સાઈડમાં કોઈ રહેવાનું નથી. અમે જાશું અને 5 નો વધ કરી નાખશું, એની બાજુમાં કોઈ નથી. ત્યારે કુંતી મહારાણી કહે છે કે એની બાજુમાં કૃષ્ણ છે. ધૃતરાષ્ટ્ર કહે છે કૃષ્ણ ભલે હોય પણ નિશસ્ત્ર છે. કૃષ્ણ શસ્ત્ર ઉપાડવાના નહોતા ને. ત્યારે કુંતી મહારાણી કહે છે કૃષ્ણ નિશસ્ત્ર હોય ને, બરાબર, એને કોઈ શસ્ત્ર ઉપાડવાની જરૂર નથી, કારણ કે તમને ખબર નથી કોણ છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. ને શસ્ત્ર ઉપાડવાની જરૂર નથી, સ્વયં ભગવાન છે. એની ઉપસ્થિતિ એ વિજયનો સંકેત છે. તમારા બધા પુત્રોનું મૃત્યુ થઈ જશે. કુંતી મહારાણી મહાભારતમાં ધૃતરાષ્ટ્રને પહેલાથી ચેતવે છે કે ભાઈ બરાબર પાછા વાળી લો. સેમ વે સંજય ચેતવે છે, સેમ વે વેદ વ્યાસ ચેતવે છે. રિઝલ્ટ ફેવરમાં નહીં આવે, અને એ જ ચિંતા એને પેલા શ્લોકમાં ખાય છે ધૃતરાષ્ટ્રને. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય. સંજય શું થશે, સંજય શું થશે, કે ને ભાઈ શું થશે, શું થયું, શું થયું, બરાબર. વાય ખબર હતી રિઝલ્ટ ફેવરમાં આવવાનું નથી, પણ આસક્તિ એટલી પ્રબળ હતી ને, આસક્તિ રાજ્ય પ્રત્યેની, પુત્ર મોહ પ્રબળ, તો એ જોઈ ના શક્યા. એટલે જયારે આપણને સંસારમાં ખૂબ આસક્તિ હોય ને તો આપણે વાસ્તવિક વસ્તુને જોઈ નહીં શકીએ, વાસ્તવિક વસ્તુને જોઈ નહીં શકીએ. આસક્તિ
ઓકે, આ શ્લોક શરણાગતિના શ્લોક તરીકે ઓળખાય છે. કાર્પાન્ય દોષો પહટ સ્વભાવ શરણાગતિ. આ મૂળ આપણો ના બને ત્યાં સુધી ભગવદ્ ગીતા આપણે સમજી શકવાના નથી, યાદ રાખો. તો શું ક્યારે આપણે આ મૂળ સાથે આપણે ભગવાનને ક્યારે શરણાગત થયા છીએ? આપણે ક્યારે ભગવાનને શરણાગત, આપણે અત્યાર સુધી ભગવાનના મંદિરમાં ગયા, બરાબર ને? તો કયા કારણોસર ગયા? કાં તો માનતા ઉતારવા ગયા છીએ, કાં તો ફરવા ગયા છીએ, બરાબર. આપણે દર્શન કરવા તો આપણે ગયા જ નથી. આમ જોવું તો એમ આપણે કહી શકાય, કારણ કે ભગવાનની સામે જઈને આપણે તો હાથ જોડીને આંખો બંધ કરી દઈએ છીએ. ખરેખર દર્શન કરવાના છે ત્યાં તો આપણે આંખ બંધ કરીને ઉભા છીએ. આપણને ખબર નથી દર્શન કેમ કરવા જોઈએ. શ્રીમદ ભાગવતમની અંદર ઉલ્લેખ છે ભગવાનના દર્શન કેવી રીતના કરવા જોઈએ, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ, આગળ ચર્ચા આવશે, બરાબર. તો શું આપણે ગયા છીએ આવી રીતના ક્યારે શરણાગત? નો. પણ ઇતિહાસની અંદર આવા અઢળક એક્ઝામ્પલ છે. ગજેન્દ્ર ભગવાનના શરણે ગયા છે, જ્યારે મગરે એનો પગ પકડ્યો અને બધા જ એના રિલેટિવ્સ, આ ગજેન્દ્ર રાજા હતો અને બધા જ એના રિલેટિવ્સ એને છોડીને જતા રહે છે, ત્યારે છેલ્લે ભગવાનને યાદ કરે છે, હે પ્રભુ બરાબર મને બચાવો, બરાબર. ત્યારે ભગવાન એમની પત્ની સાથે, રૂક્ષ્મણીજી લક્ષ્મીજી સાથે બેઠા હોય. રૂક્ષ્મણીજી પૂછે છે તમે ક્યાં જાઓ છો? ભગવાન ઉભા થઈને દોડે છે. ભગવાન ખાલી બોલે છે હા, બરાબર. ભગવાન એક ક્ષણમાં ગજેન્દ્ર પાસે પહોંચે, મગરનો વધ કરે, ઉદ્ધાર કરે, અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરીને પાછા જાય. ત્યારે માતા પૂછે છે કે ભાઈ મેં તમને પૂછ્યું કઈ બાજુ જાઓ છો? તમે કીધું ખાલી હા. ત્યારે ભગવાન કહે છે હું હા નહીં, હું હા થી બોલ્યો, પણ હા બોલ્યો ત્યારે તારી સામે હતો, થી બોલ્યો ત્યારે મારા ભક્તની સામે હતો. એક ક્ષણની અંદર. કોણ કે ભગવાન નથી આવતા? દ્રૌપદી માટે ભગવાન આવ્યા છે ને, ગજેન્દ્ર માટે આવ્યા છે, અને નરસિંહ મહેતા માટે 52 વખત આવ્યા છે. આ બહુ જૂની વાત નથી. જુનાગઢ નજીક સૌરાષ્ટ્ર 52 વખત, 1 2 3 4 5 ને 52 વખત, બરાબર ને? કેટલો પ્રેમ છે ભગવાન પ્રત્યે. ભગવાન રેડી છે આવવા માટે. હજારો એક્ઝામ્પલ છે, લોટ્સ ઓફ. સંત તુકારામ માટે આવ્યા છે. ભક્ત બોડાણાનું ગાડું ચલાવીને દ્વારકાથી ડાકોર ગયા છે. શરણાગતિ, ભગવાન રેડી છે, બરાબર ને? સાક્ષી ગોપાલ વૃંદાવનથી ઉડીસા ચાલીને ગયા છે. આજે મંદિર છે સાક્ષી ગોપાલ, ચાલીને ગયા છે વૃંદાવનથી ઉડીસા. તો બ્રહ્માજી શરણાગત થયા છે, ગજેન્દ્ર શરણાગત થયા છે, બ્રહ્મ વિમોહન લીલા થઈ, બ્રહ્માજીથી ભૂલ થઈ, બ્રહ્માજી શરણાગત થયા છે, પ્રહલાદ મહારાજ શરણાગત થયા છે. હનુમાનજી, ભક્તિની વાત આવે, હનુમાનજી મહારાજની શરણાગતિ કેમ ભૂલી શકાય? હનુમાનજી શરણાગત. આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે શ્રીમદ ભાગવત ગીતાની અંદર, ભાગવતમની અંદર. ગોરા કુંભાર, યસ, બરાબર, લોટ્સ ઓફ એક્ઝામ્પલ. તમે ચેટ બોક્સમાં લખતા જાઓ, બરાબર. તો ભગવદ્ ગીતા આપણને શીખડાવે છે કે આપણે કેવી રીતના ભગવદ્ ગીતા શીખવી જોઈએ. અર્જુન આપણને શીખડાવે છે કે આપણે કેવા શિષ્ય બનવું જોઈએ. શ્રી કૃષ્ણ આપણને શીખડાવે છે કે આપણે કેવા શિક્ષક બનવું જોઈએ. કૃષ્ણ શીખડાવે છે. વિચાર કરો કે યુદ્ધ ભૂમિ ઉપર શંખ ફૂંકાઈ ગયો છે, તો ખબર છે ને તમને લોકોને? શંખ ફૂંકાઈ ગયો, બંને સાઈડ શંખ ફૂંકાઈ ગયો, અને પછી અર્જુન એમ કે છે કે પ્રભુ રથ વચ્ચે લઈ લો. રથ વચ્ચે લીધો ને પછી એમ કે છે ને આ તમારા રિલેટિવ છે. કૃષ્ણની જગ્યાએ આપણે હોય તો ભાઈ તને પેલા ખબર નહોતી તારા રિલેટિવ જ છે? યુદ્ધ તો તમારા ઘરમાં જ યુદ્ધ હતું. કાલે મને ના કહેવાય? કાલે મીટિંગ થઈ હતી 5 પાંડવો કૃષ્ણ વચ્ચે, આગલા દિવસે મીટિંગ થઈ, તમને ખ્યાલ છે ને? બરાબર, મીટિંગ થઈ હતી કે આપણે આ રીતના કાલે જઈશું, આટલા વાગે જઈશું, આ કરવાના છે. તો ભગવાન એમ તો કાલે ના કહેવાય? અહીંયા આવીને યુદ્ધ ભૂમિ પર શંખ ફૂંકાઈ ગયા પછી તું કહે છો? ભગવાન અર્જુનને એવું નથી કહેતા. ભગવાન અર્જુનને પ્રહસન્નીવ ભારત તમુવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત સેનયોર ઉભયોર મધ્યે વિષિદંતમ ઇદમ વચઃ. સ્મિત પૂર્વક વચનો. ભગવાન પાસેથી શીખવાનું છે. સામેવાળી વ્યક્તિ ક્યારેક પ્રશ્ન પૂછે તો એને તોડી પાડવા ના જોઈએ, સ્મિત પૂર્વક, બરાબર. એનું ઓપિનિયન શું છે જાણવું જોઈએ, અને પછી એને સમજાવવાની કોશિશ કરવી જોઈએ. ભગવાન ઇઝ ધ બેસ્ટ ટીચર. અચ્છા, ભગવાન શું કામ સ્મિત કરી રહ્યા છે? આપણને એમ થાય કે યાર બરાબર અર્જુનનું હાલત ખરાબ છે, તમે જોવો ત્યારે, બરાબર. અર્જુન ઇઝ ક્રાઇંગ, રડી રહ્યા છે, ધનુષ્ય હાથમાંથી લપસી રહ્યું છે, અને ભગવાન હસી રહ્યા છે. મતલબ શું મજાક ઉડાવે છે ભગવાન? નો. ભગવાન હસી એટલા માટે રહ્યા છે, ભગવાનને ખ્યાલ આવે છે કે હવે મારો ભક્ત એની ઓરિજિનલ સ્વરૂપ, એની ઓરિજિનલ પોઝિશનમાં આવ્યો છે. અત્યાર સુધી તો અહંકાર બોલતો હતો ને, કૌટુંબિક પરંપરાનો નાશ, કરુણા. અચ્છા, તું જ જ્ઞાની છો, બરાબર. હવે ભગવાનને ખબર પડે છે નહીં શું એટીટ્યુડ હોવો જોઈએ
સ્ટુડન્ટનો એના ટીચર પાસે. આજની યુવા પેઢીને આ લાગુ પડે છે. તમે લોકો સ્કૂલ કોલેજમાં છો તો તમારો શું એટીટ્યુડ હોવો જોઈએ તમારા ટીચર પ્રત્યે? શરણાગતિ નહીં હોય ને, તમારા ટીચર એનું બેસ્ટ તમને નહીં આપે. તમારી શરણાગતિ નહીં હોય, તમે એના પ્રિય સ્ટુડન્ટ નહીં હોય ને, એ ટીચર તમને એનું બેસ્ટ નહીં આપી શકે. શરણાગતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે તમે વિચાર કરો, તમારે ક્રિકેટ શીખવું હોય તમે કોની પાસે જાઓ? બરાબર, કોચ પાસે જાઓ ને, બરાબર ને. અને શરણાગત થાવ તો તમને ક્રિકેટ શીખડાવ. સેમ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શરણાગતિ ફર્સ્ટ સ્ટેપ, પહેલું પગથિયું. બરાબર. તો ભગવાન શ્રેષ્ઠ શિક્ષક છે. આખો પહેલો અધ્યાયમાં ભગવાન મૌન રહ્યા, એક શબ્દ નથી બોલ્યા. ગીતાનું જ્ઞાન ત્યારે આપ્યું જ્યારે અર્જુન શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. અર્જુને કીધું તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય છું, તમે મને જ્ઞાન આપો. ભગવદ ગીતાનું જ્ઞાન તમારા ને મારા જીવનમાં આવીને ત્યારે પરિવર્તન લાવશે જ્યારે આ એટીટ્યુડ સાથે ભગવદ ગીતા આપણે શીખવા આવીશું. ત્યાં સુધી પોસિબલ નથી. હજારો લોકો ભગવદ ગીતા વાંચે છે, જીવનમાં રતિ ભાર પરિવર્તન નથી. અધ્યાત્મમાં આવવાથી સૌ પ્રથમ પરિવર્તન આવે સ્વભાવની અંદર. સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે, આગળ આવશે, સ્વયં ભગવાન કહેશે. અધ્યાત્મમાં આવ્યા ને, ભગવદ ગીતા વાંચો છો ને, માળા કરો છો ને, મંદિરે જાઓ છો ને, અચ્છા સ્વભાવમાં પરિવર્તન છે? નથી. તમે નાટક કરી રહ્યા છો, તમે પાખંડી છો. સિમ્પલ, પાખંડી. કારણ કે ભગવદ ગીતા વાંચવાથી પેલો ચેન્જ આવે સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. ગીતાનું જ્ઞાન ત્યારે આપણા હૃદયમાં બિરાજમાન થશે જ્યારે આપણો એટીટ્યુડ અર્જુન જેવો હશે. બરાબર. ભગવાન સ્મિત કરે છે, બધા જ પ્રશ્નોના જવાબ આપે છે, અને અર્જુનને વારંવાર પ્રોત્સાહન કરે છે, અને છેલ્લે અર્જુનને પસંદગી આપે છે. ભગવાન આખી ભગવદ ગીતા પૂરી કરીને અર્જુનને ફોર્સ નથી કરતા, નહીં ભાઈ 45 મિનિટ સુધી ચર્ચા કરી છે, હવે હું કહું એટલું જ કરવાનું થાય તારે. ભગવાન કે નહીં બેટા, તારે યથેચસી તથા કુરુ, અને જે ઠીક પડે યુ કેન ડુ. સેમ વે તમને ને મને ભગવાન 18મા અધ્યાયમાં આવીને કહેશે, જો તમે 18મા અધ્યાય સુધી મારી સાથે હશો તો, કે ભાઈ આખી ભગવદ ગીતા સમજાવી દીધી, આખી ભગવદ ગીતાનો સાર સમજાવી દીધો, હવે તમને જે ઠીક પડે તે કરો. ભક્તિ કરવી હોય તો ભક્તિ કરો, માળા કરવી હોય તો કરો, ના કરવી હોય તો ના કરો, ભોગમાં લાગવું હોય તો ભોગમાં લાવી જાઓ. યુ કેન ડુ. કારણ કે તમને ભગવાને એક શક્તિ આપી છે, એનું નામ ફ્રી વિલ. ફ્રી વિલ, આંશિક સ્વતંત્રતા તમારી પાસે છે, ભગવાને તમને આપેલી છે, તમને મને બેને. બરાબર. ભગવાન એમાં ઇન્ટરફિયર નથી કરતા. શું કામ નથી કરતા આપણે આગળ ચર્ચા કરીશું ડિટેલમાં. પણ એક શક્તિ આપણી પાસે છે જેનું નામ ફ્રી વિલ. તો હવે ભગવદ ગીતાની અંદર જ્યારે ભગવાન કોઈ શ્લોક બોલે છે ત્યારે શ્રી ભગવાન ઉવાચ, શ્રીમદ ભાગવતમાં ભગવાન જ્યારે બોલશે કૃષ્ણ, ત્યારે શ્રી ભગવાન ઉવાચ, વેદવ્યાસજી શ્રી ભગવાન ઉવાચ લખે છે. વાય? કારણ કે એને ખબર છે ભગવાન કોણ છે. ભગવાન કૃષ્ણ. કૃષ્ણ ઉવાચ, માધવ ઉવાચ નથી, બીજા બધામાં આવશે આગળ અલગ અલગ નામથી. રાજો ઉવાચ, વિદુર ઉવાચ, મૈત્રેય ઉવાચ, સંજય ઉવાચ, ધૃતરાષ્ટ્ર ઉવાચ. બરાબર. પણ કૃષ્ણ જ્યારે બોલે ત્યારે શ્રી ભગવાન ઉવાચ. કારણ કે શ્રીમદ ભાગવતમની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા માટેના 3 તબક્કા. પહેલો તબક્કો એટલે કે બ્રહ્મ, ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ. બીજો તબક્કો પરમાત્મા, ભગવાનના લોકેલાય સ્વરૂપ આપણા બધામાં જે રહેલું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, અર્જુન એ હું છું. બરાબર. સર્વસ્ય ચા અહમ હૃદય સન્નિવિષ્ટો, હે અર્જુન હૃદયમાં હું બિરાજમાન છું. કઈ રીતે? શિરોદક્ષાય વિષ્ણુ. 3 વિષ્ણુ છે. કર્ણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ. શિરોદક્ષાય વિષ્ણુ એટલે પરમાત્મા, જે ભગવાન શ્રી કૃષ્ણના 3 પુરુષ અવતાર. ક્યાંથી લાવ્યા? શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 3 ત્યાં ડિટેલમાં લખવામાં આવ્યું. તો ભગવાનનું બીજો સાક્ષાત્કાર પરમાત્મા, અને ફાઇનલ ભગવાન સ્વયં. એટલા માટે શ્રીમદ ભાગવતમની અંદર પેલા અધ્યાયની અંદર શ્લોક આવે છે, વદંતી તત્ત્વવિદસ્તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. અચ્છા, એ ભગવાન કોણ છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. કોણ કે છે? બ્રહ્માજી. શિવજી શું કે છે? આરાધના નામ સર્વેશામ વિષ્ણુર આરાધના પરમ. બરાબર ને? અને સુખદેવ ગોસ્વામી શું કહે છે?
વેદવ્યાસજી શું કહે છે, બ્રહ્માજી શું કહે છે શ્રીમદ ભાગવતમની અંદર, એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બરાબર ને? તો 3 તબક્કા, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. એક ઉદાહરણથી આપણે સમજીએ. સૂર્યનો પ્રકાશ, સૂર્યનો ગોળો અને સૂર્યના અધિષ્ઠાતા દેવ. બરાબર? બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. સૂર્યનો પ્રકાશ, ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ એને બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે બ્રહ્મ જ્યોતિ કહીએ છીએ. ભગવાનનું લોકેલાય સ્વરૂપ પરમાત્મા અને સ્વયં ભગવાન. સૂર્યનો પ્રકાશ, સૂર્યનો ગોળો અને સૂર્યનારાયણ પોતે. સૂર્યના પ્રકાશને આપણે જોઈએ તો આપણે એમ ના કહીએ કે સૂર્યનારાયણ પોતે છે, પણ છતાંય સૂર્યનો પ્રકાશ ને સૂર્યનારાયણ બે જુદા જુદા નથી. સૂર્યનારાયણ છે તો સૂર્યનો પ્રકાશ છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ ભગવાનમાંથી આવે. આગળ ભગવાન પોતે કહે છે બ્રહ્મણો પ્રતિષ્ઠા અહમ, મારામાંથી નીકળતું તેજ છે. અને સૂર્યના ગોળાને મેનેજ કરે છે કોણ? સૂર્યનારાયણ, અધિષ્ઠાતા. બરાબર? તો બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. તો કોને ભગવાન કહેવાય? વિષ્ણુ પુરાણની અંદર એક સરસ મજાનો શ્લોક છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસાશ્રિય જ્ઞાન વૈરાગ્યો સંચેવ સન્નમ ભગ ઇતિંગના. જેની અંદર 6 ઐશ્વર્ય પૂર્ણપણે, પૂર્ણ માત્રામાં હોય એને ભગવાન કહેવાય. પહેલું ઐશ્વર્ય સમૃદ્ધિ. કેટલી હોવી જોઈએ? સંપૂર્ણ માત્રામાં. ભગવાન પાસે કેટલી સમૃદ્ધિ છે? બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં લખે છે, ચિંતામણી પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ લક્ષાવૃતે સુરભીરભિપાલયંતમ લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. હે ગોવિંદ, હે કૃષ્ણ. અચ્છા, કેવું ધામ છે? ચિંતામણી પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ. ચિંતામણી નામના પથ્થરોથી ધામ બનેલું છે. એવી સમૃદ્ધિ. બરાબર? હજારો લક્ષ્મીઓ. આપણને એમ થાય એક જ લક્ષ્મી છે ને? નહીં, સહસ્ત્ર સત લક્ષ્મી ભગવાનની સેવા કરે છે. સુરભી ગાય. અચ્છા, ભગવાનની ખ્યાતિ. આજે પણ રામાયણ વાંચીએ તો એવું લાગે કે હમણાંનો પ્રસંગ છે, લાખો વર્ષ પહેલાની ઘટના છે. કૃષ્ણ લીલા વાંચીએ તો આપણને એમ થાય કે હમણાંનો પ્રસંગ છે, 5000 વર્ષ પહેલાની ઘટના છે. આ ખ્યાતિ કહેવાય. આટલી ખ્યાતિ કોઈની હોય નહીં. હોય 200-500 વર્ષમાં લોકો ભૂલી જાય. 5000 વર્ષ પછી પણ કૃષ્ણ લીલા વાંચો તો એવું લાગે. ભગવાનની શક્તિ કેવી છે? ભગવાન ખાલી 6 દિવસ ના હોય પારણ્યમાં અને પૂતનાનો વધ કરી શકે છે. ભગવાન 7 વર્ષની વયે ગીર ગોવર્ધનને ધારણ કરે છે. 7 દિવસ 7 રાત્રિ કન્ટિન્યુઅસ. આપણાથી પાણીનો ગ્લાસ ના ઉપડે 7 મિનિટ. આ રીતના હાથ દુખવા માંડે. 7 દિવસ 7 રાત્રિ. બરાબર? ભગવાનની શક્તિ. જ્ઞાનનો સોર્સ ભગવાન સ્વયં છે. વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો વેદાંત કૃત વેદવિત એવ ચ અહમ. 15.15 શ્રીમદ ભગવદ ગીતા. જ્ઞાન બધું ક્યાંથી આવે છે? બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપવા માટે કોણ ગયું હતું? તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત શૂરય. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1, અધ્યાય 1, શ્લોક 1. જ્ઞાન અને ત્યાગ, આ બધું હોય અને ત્યાગ હોય અઘરું છે ને? ભગવાન છોડી દે છે. વૃંદાવન ઓન ધ સ્પોટ. ભગવાન છોડી દે મથુરા ઓન ધ સ્પોટ. ત્યાગ. રામચંદ્રજી, બીજા દિવસે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો હતો, પણ પિતાએ કીધું કે વનવાસ જવું છે. રામચંદ્રજી સવારમાં ગેરુવા વસ્ત્ર પહેરીને બરાબર માતાની સામે પ્રગટ થયા. માતા કૌશલ્યા રડી રહ્યા છે, બધા રડી રહ્યા છે. બરાબર ને? ભગવાન કે નહીં નહીં, મને મારા પિતાએ વનનું રાજ્ય આપ્યું છે, તમે રડો નહીં. ભગવાનને કોઈ આસક્તિ નથી. ત્યાગ અને છેલ્લે સુંદરતા. કેટલી સુંદરતા છે? કેટલી? કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. કંદર્પ કોટિ. કંદર્પ એટલે કામદેવ. કામદેવના પગના રજ બરોબર કૃપા કોઈને પ્રાપ્ત થઈ જાય તો મિસ યુનિવર્સ બની જાય, અપ્સરા બની જાય. અને એ કામદેવ, એવા કરોડો કામદેવ જયારે કૃષ્ણને જોવે છે ફ્લેટ થઈ જાય છે. કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામિ. કોણ લખે છે આ? સ્વયં બ્રહ્માજી. આ કોઈ આપણા શબ્દ નથી, સ્વયં બ્રહ્માજીના શબ્દ છે. બરાબર? તો આ બધી આપણે આજે પેલો એક વિષય ભણ્યા, ભગવાન કોને કહેવાય. 5 વિષય હતા ને? ભગવાન, જીવ, પ્રકૃતિ, કાલ, કર્મ. રાઈટ? ભગવાન વિશે આપણે જાણ્યું. હવે આપણે આગળ અર્જુનનો પહેલો પ્રશ્ન છે. કયો? હું આ બધાને મારી ના શકું, મારા રિલેટિવ છે.
મારા કાકા, મારા મામા, મારા દાદા. આ પ્રશ્નનો જવાબ 11 થી લઈને 30 શ્લોકમાં અને અહીંથી ભગવદ્ ગીતાનું પહેલું ટીચિંગ્સ શરૂઆત થાય છે. આપણે શરીર નથી. ખાલી આટલું આપણને ખબર પડી જાય ને કે તમે નું શરીર નથી, આપણે આત્મા છીએ, તો આ ભૌતિક જગતના બધા દુઃખોમાંથી આપણે ઓન ધ સ્પોટ બહાર નીકળી જાય. મારા રિલેટિવ હેરાન કરે છે, હું ખોટી જગ્યાએ હું છું, મને બીમારી થઈ ગઈ, મારી કોમ્પિટિટિવ એક્ઝામ, એનું મને ટેન્શન, બરાબર ને? જ્યારે ખબર પડે આઈ એમ નોટ ધીસ બોડી. તમારા ને મારા લાખો ને કરોડો જન્મ થયા છે, લાખો ને કરોડો વખત આપણે લગ્ન કર્યા છે, લાખો ને કરોડો બાળકો તમે ને મેં ઉત્પન્ન કર્યા છે. આની પહેલા ખબર છે? આની પહેલા ગધેડો બન્યા હતા, કૂતરો બન્યા હતા, વંદો બન્યા હતા, સેનાઓ આપણે ખડકીને આગળ આવ્યા છીએ. અને હજી આપણે એ જ કરીએ છીએ. 4 વસ્તુ: આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. ઉપનિષદ કહે છે 4 વસ્તુ: આહાર, નિંદ્રા, ભય, મૈથુન. સારું ખાવાનું, સરસ ઊંઘ આવી જાય એવો બેડ, બરાબર, ભય માટે બેંક બેલેન્સ, સિક્યુરિટી, અને મૈથુન, સેક્સ. આ 4 વસ્તુ આપણે કરીએ છીએ અને 4 વસ્તુ શેરીનો કૂતરોય કરે છે. વોટ ઇઝ ધ ડિફરન્સ? ભૂંડ પણ આ 4 વસ્તુ કરે. તો આપણા અને ભૂંડમાં અને આપણા અને કૂતરામાં ફરક શું છે? આપણા અને ભૂંડમાં અને કૂતરામાં ફરક એ છે કે ધર્મ નથી જાણી શકતા ને આપણે ધર્મ જાણી શકીએ છીએ. શું ધર્મ છે? બરાબર. ધર્મે નહીં પશુભી સમાના. જો તમે ભગવદ ગીતા નથી જાણતા, જો તમારા જીવનમાં ધર્મ નથી અને તમે પણ જો આ 4 વસ્તુની પાછળ છો, આહાર, નિંદ્રા, ભય, મૈથુન, તો આપણામાં અને પશુમાં ફેર નથી. વી આર લાઈક એનિમલ. એનિમલ ફેર નથી. આપણે પણ એ જ છીએ. ભૂંડ, કૂતરો, સેમ. એટલે આ ટીચિંગ્સ બહુ જ મહત્વની છે ભગવદ ગીતાની. અને 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 2 મહિના, કદાચ 1, 2 વર્ષ, 5 વર્ષમાં પણ આ ટીચિંગ્સ જીવનમાં ઉતરે બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી સંતો, મહંતો, આચાર્યની કૃપા ના થાય ત્યાં સુધી આ સમજવું બહુ મુશ્કેલ છે. હું આ શરીર નથી. કારણ કે અલગ અલગ લેયર છે. સૌથી ઉપર લેયર, પેલા તો આપણે જાણવું પડે મારા દુર્ગુણ શું છે. દુર્ગુણને દૂર કરો, પછી જાણવું પડે કે મારા પૂર્વ જન્મના સંસ્કાર. એને દૂર કરો, એની નીચે અહંકાર. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું પુરુષ છું, આ બધો, હું ભારતીય છું, આ બધો અહંકાર. એ અહંકાર દૂર કરવો, ત્યારે આ સ્ટેટસ પ્રાપ્ત થાય. એને કહેવાય બ્રહ્મભૂત અવસ્થા. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા, ન સોચતી ન કાંક્ષતી. ત્યારે એ સ્ટેજ પ્રાપ્ત થાય કે સંસારના કોઈ દુઃખ આપણને સ્પર્શ ના કરી શકે. આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. વી આર સોલ, વી આર નોટ ધીસ બોડી. ભગવદ ગીતાની શરૂઆત ત્યાંથી થાય છે. બરાબર. એટલે હવે ભગવાન અર્જુનને કહે છે, અર્જુન, અશોચાનન વશોચસ્તમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુન અગતાસુશ્ચ નાનું શોચંતિ પંડિતા. અર્જુન, અશોચાનન વશોચસ્ત્વમ, જેનો શોક કરવાનો નથી એનો તું શોક કરી રહ્યો છે. પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે, બહુ મોટો બુદ્ધિશાળી હોય એવી રીતના તું બોલે છો. પણ ગતાસુન, અસુન એટલે પ્રાણ, ગત એટલે ગયેલા, જેના પ્રાણ જતા રહ્યા છે મતલબ મૃત વ્યક્તિ. અગતાસુશ્ચ, જેના પ્રાણ નથી ગયા મતલબ જીવિત વ્યક્તિ. ન અનુશોચંતી, એના માટે શોક કરતો નથી. કોણ? પંડિત. વાત કરે છો તું કે બહુ મોટો વિદ્વાન હોય, ખરેખર તું વિદ્વાન નથી. યુ આર એ ફૂલ નંબર 1. ભગવાન અર્જુનને સીધું દાટ ફટકારે છે. ગુરુ બની ગયા ને. અત્યાર સુધી મિત્ર હતા તો કઈ ભગવાન બહુ કઈ ખાસ બોલ્યા નહીં. હવે અર્જુને કીધું, શિષ્ય તે અહમ મામ, શિષ્ય તે અહમ સાધી મામ તો આમ પ્રપન્નમ, હું તમારો શિષ્ય. એટલે ગુરુએ કાન ખેંચ્યો, અર્જુન, યુ આર નોટ પંડિત. બરાબર. તું જેના માટે અત્યારે કરુણા કરી રહ્યો છે, શરીર માટે, બરાબર, પણ આપણે આ શરીર નથી. અચ્છા, તો અર્જુન આગળ, બરાબર, ભગવાન એને કહે છે, અર્જુન, તને શું લાગે છે તું આ બધાને મારી નાખીશ, ભીષ્મ ને, દ્રોણ ને, તો એ બધા મરી જશે? નત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ ને મે જનાધિપઃ ન ચેવ ન ભવિષ્યામ સર્વે વયમ અતઃ પરમ. અર્જુન, એવું ક્યારે નહોતું કે આ રાજા નહોતા, હું નહોતો, તું નહોતો. પેલા પણ હતા, અત્યારે પણ છે, આગળ પણ રહેવાના. આ શ્લોકમાં 2 વસ્તુ બહુ જ મહત્વની શીખવાની છે. આ શ્લોક ઉપરથી એ ખબર પડે કે જીવ પેલા પણ હતો ને ભગવાન પેલા પણ હતા. જીવ પેલા પણ હતો, કૃષ્ણ કે હું પણ પેલા છું.
ભગવાનનો કોઈ જન્મ નથી. ભગવાન આગળ કહેશે અજો અપીસન વયત્મા ભૂતાનામ ઈશ્વરો અપીસન, મારો કોઈ જન્મ નથી. તો કૃષ્ણ પેલા પણ હતા. ઘણા બધાને એમ હોય કે કૃષ્ણ છે એનો તો જન્મ મથુરાની જેલમાં થયો તો 5000 વર્ષ પહેલા, એને પેલા તો કૃષ્ણ નહોતા. જેમ જેમ આગળ આવશો ત્યારે ખબર પડશે કૃષ્ણનો કોઈ જન્મ નથી. ઇટ્સ લાઈક એ લીલા. એટલે અહીં ભગવાન કહે છે હું પેલા પણ હતો, અત્યારે પણ છું, આગળ પણ રહીશ. બીજું, આ શ્લોક ઉપરથી આપણને સમજ પડશે કે આપણે શરીર નથી, કારણ કે આપણે પેલા હતા, અત્યારે પણ છીએ અને આપણે આગળ પણ રહેવાના છીએ. જો આપણે રહેવાના નથી તો તમારું મારું મૃત્યુ થઈ જાય તો આપણું બાળક શું કામ પિતૃ તર્પણ કરે છે અને કોના માટે? પિતૃ તર્પણ કોના માટે કરે છે? તમે હું તો રહેવાના નથી તો કોના માટે છે? બરાબર. તો આ બહુ ક્લિયર કટ ફિલોસોફી છે કે આપણે પેલા હતા, અત્યારે છે અને આગળ પણ રહેવાના છે. ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ તો હું કોણ છું? હું પેલા પણ હતો, હું અત્યારે છું, આગળ પણ રહીશ, કોણ છું? ત્યારે ભગવાન કહે છે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. અર્જુન, જેવી રીતના આ આત્મા શરીરમાંથી બાળપણથી યુવાની, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં પસાર થાય, મૃત્યુ પછી આ શરીરમાંથી આત્મા નીકળી બીજા શરીરમાં એન્ટર થાય. અચ્છા, મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે આ શરીરમાંથી આત્મા નીકળીને બીજા શરીરમાં એન્ટર થવી. ધીસ ઇઝ ડેથ. શાસ્ત્ર પ્રમાણે ખરેખર કોઈ મૃત્યુ છે જ નહીં. ધેર ઇઝ નો ડેથ. ખાલી આપણે કોસ્ટ્યુમ બદલાવીએ છીએ. આ વખતે તમને કોસ્ટ્યુમ મળ્યું છે કોઈને પુરુષનું, કોઈને સ્ત્રીનું. મને મળ્યું છે પુરુષનું કોસ્ટ્યુમ. હવે આ વખતે હું જે પ્રમાણે કર્મ કરીશ, નેક્સ્ટ ટાઈમ મારું કોસ્ટ્યુમ ચેન્જ થઈ જશે. દેહિનોસ્મિન યથા દેહે. બરાબર. કેવી રીતના સમજી શકાય? નાનપણમાં આપણે હતા, અત્યારે તમને નાનપણનો કોઈ ફોટો બતાવે, મુકેશ ચંદ્ર પ્રભુ, બરાબર, જય ત્રિવેદી પ્રભુ તમને નાનપણનો ફોટો બતાવે, બરાબર, વાકડિયા વાળ, કુણા કુણા ગાલ, તો તમે શું કહો? હા હું છું, યસ આઈ એમ જય, હું છું મુકેશ, હું છું. બરાબર. થોડા મોટા યુવાન થયા, ફોટો બતાવે, તમે શું કહો? હા હું છું મુકેશ છું, યસ. લગ્નનો આલ્બમ બતાવે, હા મારા લગ્ન છે, હું છું. બરાબર. પણ તમે એવા લાગતા તો નથી બે અત્યારે, જેવા ફોટામાં હતા એવા. ક્યાં વાળ ક્યાં ગયા? ગુગરાળા વાળ, પોચા પોચા ગાલ ક્યાં ગયા? છે નહીં. તો તમે એમ કહો છો કે હું છું. તો એ હું કોણ છે? હું કોણ છે? બરાબર. તમે મને પૂછો કે આ હાથ કોનો છે, તો હું શું કહું? આ હાથ મારો છે. રાઈટ? આ હાથ મારો છે. આ વાળ મારા છે. આ આંખ મારી છે. આ નાક મારું છે. હું એવું નથી કહેતો આ નાક હું છું, નહીં. તો જ્યારે હું એમ કહું છું કે આ ચાવી મારી છે, આનો મતલબ શું થયો? કે આ ચાવી જુદી છે ને હું જુદો છું. અલગ અલગ છે બે. ચાવી જુદી છે, હું જુદો છું. તો હું જયારે એમ કહું છું કે હાથ મારો છે, તો હાથ હું નથી. હું કઈક જુદો છું ને હાથ કઈક જુદો છે. આટલું સમજી જાય તો ખબર પડી જાય કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. શરીર છે જ નહીં. એટલે તો આપણે કે આ હાથ મારો છે, મારો, હું નથી. રાઈટ? તો આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. હવે આ ખબર પડે તો ભગવાન કે ધીરજ તત્ર ન મોહ્યતિ. તો પછી મૃત્યુ જેવું ક્યાં હતું અર્જુન? આ શરીરમાંથી આત્મા નીકળશે, બીજા શરીરમાં પ્રવેશ કરશે. આમે ભીષ્મ દ્રોણ પુણ્યશાળી જીવો છે, આમે વૃદ્ધ થયા છે. ભાઈ, તું અત્યારે એને પનિશમેન્ટ નહીં આપે તો એને નરકમાં જઈને પનિશમેન્ટ ભોગવવી પડશે. બેટર છે તું પનિશ આપી દે. ભગવાનના ભક્ત દ્વારા સજા પ્રાપ્ત થાય, ડિસ્કાઉન્ટ મળશે. જેવી રીતના અહીંયા આ જગતની અંદર કોઈ ખૂન કરે તો જજ સાહેબ, બરાબર, જજ સાહેબ એને ફાંસી આપે. બરાબર ને? શું કામ ફાંસી આપે? કારણ કે એના કર્મોનું અહીંયા ક્લિયરન્સ થઈ જાય. નહીતર અહીંયા એને સજા ના મળે તો આગળનો હિસાબ તો થવાનો જ છે. વધારે ડિફિકલ્ટ હિસાબ થવાનો છે. બેટર છે અર્જુન તું કર. બરાબર. તો અર્જુન પૂછે છે ભગવાન હું કોણ છું? ત્યારે ભગવાન કહે છે કે અર્જુન તું શરીર નથી, તું આત્મા છો. તું જેની ચિંતા કરે છે શરીર માટે કરે છે. બરાબર. તો અર્જુન પૂછે છે તો પ્રભુ આત્માનો નાશ થાય? ભગવાન કે નહીં. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયંતી આપો ન શોષયતી મારુત. કેટલો મોટિવેશનલ શ્લોક છે ખબર છે? તમને મને જયારે ખબર પડી જાય કે આ જગતમાં તમને મને કોઈ મારી શકે એમ નથી, મને કોઈ કાપી શકે નહીં, મને કોઈ બાળી શકે નહીં, મને કોઈ પાણી ભીંજવી ના શકે. નો, there is no death. મારું કોઈ મૃત્યુ નથી. એટલા માટે મહાન ભક્તોને ભય નહોતો લાગતો. પ્રહલાદ મહારાજને ભય નહોતો. હતો ભાઈ? નહોતો. ધ્રુવ મહારાજને ભય નહોતો. હતો ભાઈ? નહોતો. જો મહાન સંતો મુનિઓ આજે હિમાલયમાં ફરે છે એકલા. ભય છે? સિંહ આવી જાય, દીપડો આવી જાય, ઠંડી પડે, ગરમી પડે, કોઈ ભય નથી. શું કામ? શરીર છે જ નહીં. વી આર નોટ બોડી. મરશે કોણ?
શરીર. તો શરીર તો આમે મરી જવાનું. કોનું રહેવાનું હતું અને કોનું રહ્યું છે? રહેવાનું છે કોઈનું? કોઈનું નથી. એક દિવસ આ સડી જવાનું છે. માટીનું શરીર છે, માટીમાં પડી જવાનું છે. ફિનિશ્ડ. ફિનિશ. બરાબર ને? એટલે ભગવાન કહે છે નહીં, આત્મા છે એના સો સહિત મારું તો. શ્રીમદ ભાગવતમના 6ઠા સ્કંદની અંદર સરસ મજાની એક કથા છે, ચિત્રકેતુ મહારાજ. થોડો કદાચ 10 મિનિટ તમારો ટાઈમ આજે વધારે લઈશ, અધ્યાય મોટો છે, માફ કરજો મને. ચિત્રકેતુ મહારાજનો એક પ્રસંગ છે. રાજા ચિત્રકેતુ ઘણી બધી પત્નીઓ પણ સંતાન નહોતું. એના ગુરુ ત્યાં આવે છે, અંગીરા ઋષિ. અંગીરા ઋષિ અને ચિત્રકેતુ મહારાજ દુખી હોય છે. અંગીરા ઋષિ કહે છે, શું થયું રાજન, કેમ ચિંતામાં છો? ત્યારે રાજા કહે છે કે પુત્ર નથી મારે. ત્યારે અંગીરા ઋષિ એના ગુરુ કહે છે કે દીકરા, પુત્ર નથી ને તોય દુખી છો, પુત્ર આવશે ને તોય તું દુખી થઈશ. એટલે રાજા સમજી ના શકે. રાજાને એમ કે કોઈ કેવો આવશે, નાલાયક પુત્ર આવશે કદાચ, પણ કાંઈ વાંધો નહીં, ના મામો કરતા કાણો મામો શું ખોટો? પુત્ર હોવો તો જોઈએ એટલીસ્ટ. ભાઈ તમે વરદાન આપો, મને પુત્ર મળે. માયના નહીં. ત્યારે અંગીરા ઋષિ પોતાના તપના બળે વરદાન આપે ને પુત્ર પ્રાપ્તિ થાય. પણ જે પત્નીના ખોળે પુત્રની પ્રાપ્તિ થાય છે ને, તો ચિત્રકેતુ મહારાજ એ પત્નીને ખૂબ પ્રેમ કરે છે, બાકીની બધી પત્નીમાં ધ્યાન આપતા નથી. બીજી બધી રાણી ભેગી થઈને ષડયંત્ર કરે છે કે રાજા આપણામાં ધ્યાન આપતા નથી. કારણ શું? તો કે નાનો આવેલો રાજકુમાર. રસ્તો શું? રાજકુમારને મારી નાખ. નાનો એવો રાજકુમાર, બધી રાણીઓ ભેગી થાય, ઝેર આપીને પારણેમાં સુવડાવીને મારી નાખે છે. જયારે રાજાને ખબર પડે, રાણીને ખબર પડે કે એના દીકરાનું મૃત્યુ થયું, કાળો કલ્પાત કરી મૂકે છે. બરાબર. ફરીથી એના ગુરુ મહારાજ અંગીરા ઋષિ, બરાબર, અને એમના ગુરુ નારદજી પ્રગટ થાય છે. અને ચિત્રકેતુ મહારાજ રડે છે, મારો પુત્ર જતો રહ્યો, છેલ્લે અને મારી હારે વાતે નથી કરી. તમે તમારા યોગના બળે એને બોલાવીને મારી સાથે વાત કરાવો ને છેલ્લે. નારદજી કે ઇટ્સ ઓકે. નારદજી યોગી છે, ભગવાનના મહાન ભક્ત છે. બરાબર. એ ઉચ્ચિષ્ટ થયેલી આત્માને નારદજીએ ફરીથી બોલાવીને આત્મા આવીને પછી નારદજી કહે છે કે તમારા પિતાજી તમારી સાથે વાત કરવા માંગે છે. અને આત્મા કહે છે કે કયા પિતાજીની વાત કરો છો? કયા પિતાજી? મારા કરોડો જન્મ થયા છે અને મારા કરોડો પિતા થયા છે. હું ગધાડાની યોનિમાં, કૂતરાની યોનિમાં, ભૂનની યોનિમાં, મનુષ્યની યોનિમાં, દેવતાઓની યોનિમાં, સ્વર્ગની અંદર, ઉપરના લોકમાં, નીચેના લોકમાં હું ફરું છું. કયા પિતાજીની વાત કરો છો? અને આ જયારે સાંભળે છે, ચિત્રકેતુ મહારાજના પગની નીચેથી જમીન સરકી જાય છે કે જેના માટે હું કાળો કલ્પાત કરું છું, મને ઓળખવા માટે તૈયાર નથી. કારણ કે આત્મા સાથે કોઈ સંબંધ નથી. આત્માનો પરમાત્મા સાથે સંબંધ છે. આત્માનો પરમાત્મા સાથે સંબંધ છે. બરાબર. તો લાંબો પ્રસંગ છે અને પછી એ ઉચ્ચિષ્ટ થયેલી આત્મા ચિત્રકેતુ મહારાજને જ્ઞાન આપે છે. સેમ રાજા રાહુગણ ભરત રાજાનો પ્રસંગ, ઋષભદેવના ઉપદેશો શ્રીમદ ભાગવતમમાં ભરેલા છે. આપણે શરીર નથી. વી આર નોટ ધીસ બોડી, વી આર સોલ. બરાબર. અને પછી એને ખબર પડે છે અને પછી એમાંથી બહાર નીકળે છે. નહીં, આપણે આ શરીર નથી, ચિંતા કરવાની જરૂર નથી. ભગવદ ગીતાના ઉપદેશો કામ આવે જયારે આપણા ઘરમાં કોઈ આપણા પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય. બરાબર. આ શોકમાંથી આપણને આ શ્લોકો બહાર કાઢી શકે છે. આપણને એના માટે આપણે બેટર કરી શકીએ છીએ. ઉલટાનું, આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થયું તો એની આગળની ગતિ માટે આપણે ચિંતિત થઈએ કે શું કરવું જોઈએ. મારા એના માટે ભાગવતમ વાંચવું જોઈએ, ગૌ માતાની સેવા કરવી જોઈએ, બ્રાહ્મણ વૈષ્ણવની સેવા કરવી જોઈએ. બરાબર ને? આપણે એના માટે બેટર કરીએ. ખાલી રડીએ નહીં. ખાલી રડવાથી કઈ નથી થવાનું. અશોચ આનંદ શોચ. હવે અર્જુનનો બીજો પ્રશ્ન હતો, પ્રભુ કોઈ આનંદ નથી. અર્જુને કીધું હતું ને કોઈ આનંદ નથી. ત્યારે ભગવાન 31 થી લઈને 37 શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવે છે. અર્જુન કેવી રીતના વાત કરે છે કોઈ આનંદ નથી? અરે બંને હાથમાં લાડુ છે, વિન વિન પોઝિશન છે ભાઈ. હતો વા પ્રાપ્ત સ્વર્ગ, હણે જાય તો સ્વર્ગમાં જશે. શું કામ? કારણ કે ધર્મ ક્ષેત્ર હતું ને. આપણે વાત ના કરી પેલા શ્લોકમાં, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મની સાઈડમાં જે રહેશે મૃત્યુ પામશે, બધા ક્યાં જશે? સ્વર્ગમાં. તો અર્જુન મૃત્યુ પામીશ તો સ્વર્ગમાં જઈશ, અને જીતવા ભોગશે છે મહિમ, જીતી જાય તો મહિમ. બરાબર ને? ચક્રવર્તી સમ્રાટ બનવાના છો. ભાઈ આમાં બે બાજુ તો લાડુ છે ભાઈ. ઉભો થા, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય, યુદ્ધાય કૃષ્ણ છે, યુદ્ધ કર. વિન વિન પોઝિશન છે. સેમ વે જયારે આપણે ભગવાનને શરણાગત થાય છે, ભક્તિ કરીએ છીએ, વિન વિન પોઝિશન છે. વિન વિન પોઝિશન છે. ભક્તિ પૂરી થઈ, ભગવત ધામ, લિબરેશન. બરાબર. મારી પાસે આવો, ભગવાન કહે છે, મારા ધામ તદ્ધામમ પરમમ મમ. બરાબર. ત્યાં આવ્યા પછી પુનર્જન્મ ન વિદ્યતે, ફરીથી જન્મ નથી. અને ભક્તિ પૂરી ના થઈ તો વિન વિન પોઝિશન. શુચિનામ શ્રીમતામ ગેહે યોગો ભ્રષ્ટો વિજાયતે. આપણે 6ઠા અધ્યાયમાં ભણવાના છીએ. વિન વિન પોઝિશન છે. ભગવાન કે અરે દુઃખી થવાની શું જરૂર છે? બરાબર. અને આગળ અર્જુન ભગવાનને કહે છે કે ભાઈ આમાં કોઈ આનંદ નથી.
તો ભગવાન કહે છે આનંદની ક્યાં વાત કરે છે? તારા શત્રુ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે. નિંદંતસ્ય તારી નિંદા કરશે. સામર્થ્ય તારું નિંદા કરશે. દુઃખ તરમ ન કેમ, આનાથી મોટું દુઃખ ક્ષત્રિય માટે શું હોઈ શકે? કોઈ એવું નહીં કે અર્જુન બહુ દયાળુ હતો. કોઈ નહીં કે અર્જુન દયાળુ હતો. બધા કહે છે જો ડરી ગયો. સામે કર્ણ હતા ને, ભીષ્મ હતા, દ્રોણ હતા, ભાગી ગયો. ભાગેડું અર્જુન ભાગેડું છે, ભાગી ગયો. કોઈ નહીં કે. ભગવાન કે તું ક્ષત્રિય છો, યુ હેવ ટુ ફાઇટ અર્જુન, ફાઇટ કરવી જોઈએ. આનાથી ક્ષત્રિયનો ધર્મ છે, યુદ્ધ કરવું જોઈએ. બરાબર. બીજા પ્રશ્નનો જવાબ ભગવાન આપી દીધો. ત્રીજો પ્રશ્ન અર્જુનનો હતો કે ભગવાન પાપ નહીં લાગે આ બધાને મારી નાખશો તો? આ તેઓનો વધ કરશો તો પાપ નહીં લાગે? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, કર્તવ્યની ઉપેક્ષા કરીશ ને એનાથી વધારે પાપ લાગશે. કારણ કે આજે અર્જુન તારી પાસે એ શક્તિ છે કે દુર્યોધન જેવા અધર્મને સિંહાસન ઉપર ના બેસવા દેતું. કારણ કે વિચાર કર, જે દુર્યોધન એની ભાભીને નિર્વસ્ત્ર કરી શકતો હોય, એ દુર્યોધન જો રાજા બનશે તો આખા દેશની કઈ સ્ત્રી સુરક્ષિત રહેશે? અને એ સ્ત્રીઓ પર રેપ થશે, બલાત્કાર થશે. બરાબર. તો એનો જવાબદાર અર્જુન તું હોઈશ, કારણ કે તારામાં એ શક્તિ હતી. તું એને પરાસ્ત કરી અને તું બેસી શકે, યુધિષ્ઠિર મહારાજને બેસાડી શકે. એટલે યુદ્ધ ન કરવાનું તારું જે સ્વધર્મનું આચરણ તું નથી કરતો ને, આનું પાપ તને જરૂર લાગશે. બરાબર ને? આજે આર્મી આપણા બોર્ડર ઉપર ઉભી છે અને આ આર્મી એમ કહી દેતો કે નહીં નહીં નહીં, મને તો બહુ કરુણા છે ભાઈ, અમે બંદૂક નહીં ચલાવીએ. બરાબર ને? બોર્ડર ઉપર ઇઝ ઇટ પોસિબલ? 1 મિનિટ માટે આર્મી હટી જાય તો ભારતની સરહદ ઉપરથી, 1 મિનિટ માટે, 1 કલાક માટે હટી ગઈ તો અંધાધૂંધી ફેલાઈ જાય. કોઈ સ્ત્રીઓ સુરક્ષિત ના રહે અને એ કર્મનું ફળ ભોગવવું પડે એ આર્મી મેન, ક્ષત્રિય, ટ્રુ ક્ષત્રિય. સ્વધર્મનું આચરણ કરવું પડશે. યોદ્ધા તરીકેની તારી કીર્તિ ગુમાવી પડશે. અને બીજું હું તને કહું છું કે તું કર. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. અર્જુન, મહાન ભયમાંથી રક્ષણ આપીશ. આ હું તને જે પ્રમાણે કહું છું એ બુદ્ધિયોગ. બુદ્ધિયોગ, ભગવાનની સેવામાં બુદ્ધિ લગાડવી. ભગવદ્ ગીતા વાંચવીને એમાં કહ્યું એ પ્રમાણે કરવામાં કોઈ હાનિ નથી. હનુમાનજી મહારાજે રામચંદ્રજીને પૂછ્યું નહોતું કે પ્રભુ લંકામાં જઈશ ને બધાને બાળી નાખીશ તો મને પાપ નહીં લાગે? પૂછ્યું પણ નહોતું. હનુમાનજી ગયા, યોગ્ય લાગ્યું. બરાબર. પૂછડું હળગાવ્યું રાવણે અને હનુમાનજી મહારાજ આખી લંકાને ફૂંકી મારી. કેટલાય મરી ગયા છે ને, નાના નાના રાક્ષસો બધા. ઇટ્સ ઓકે. કોના માટે હતું? કોનો ઓર્ડર હતો? રામચંદ્રજી. તો આપણે કોઈ શાસ્ત્રમાં આજ સુધી વાંચ્યું કે હનુમાનજી મહારાજને નરકની યાતનાઓ મળી? લખેલું છે વાલ્મીકી રામાયણમાં, તુલસીદાસજીમાં? નો. શું કામ? જેવી રીતના બોર્ડર ઉપર એક સૈનિક હાથમાં ગન લે છે અને એનો કમાન્ડર એને કહે છે ફાયર, પછી એને જોવાનું નથી સામે કોણ છે. ફાયર, ફિનિશ્ડ. અચ્છા, તો એ અંધાધૂંધ ગોળીબાર કરે છે સરહદ ઉપર, તો એને ફાંસીની સજા થાય છે સૈનિકોને? નહીં. શું કામ? ઓર્ડર બાય કમાન્ડર. એન્ડ હિયર ઓર્ડર બાય કૃષ્ણ, ઓર્ડર બાય રામચંદ્રજી. તો ધર્મની રક્ષા માટે કરવામાં આવેલી હિંસા શાસ્ત્ર પ્રમાણે જ્યારે હોય ત્યારે એનું પાપ લાગતું નથી. ક્લિયર? અર્જુનનો બીજા પ્રશ્નનો જવાબ. બીજું ભગવાન કહે છે અર્જુન, કર્મ તો કરવું પડશે. તું એમ કહેશ કે હું જંગલમાં જતો રહું? નો. કર્મની એવા અધિકાર હસ્તે માં ફલે શું કદાચ. તું ફળની ચિંતા કરે છો ને, રિઝલ્ટની ચિંતા કરે છો ને. આપણા બધાનો પ્રોબ્લેમ આ જ છે. કાલ માતાજીએ પ્રશ્ન પૂછ્યો હતો ને, આજના યુવાનો ટેન્શન ડિપ્રેશનમાં ગરકાવ થાય એનું સૌથી મોટું કારણ ફોકસ શેના ઉપર છે? રિઝલ્ટ ઉપર. રિઝલ્ટ ઉપર ફોકસ હોવાના કારણે આપણે આપણી પ્રોડક્ટિવિટી જે કાર્ય કરવું જોઈએ એ 100% આપી શકતા નથી. એના કારણે કામ બગડે છે. ગઈકાલે આપણે ઉદાહરણ આપ્યું હતું પ્રશ્ન જવાબમાં. 2 બાળકો સ્કૂલમાં ભણે છે. એક માતા પિતાએ ભગવદ્ ગીતા ભણી છે કે નથી ભણી? રિઝલ્ટ કોનું સારું આવે છે? જે બાળક ભણવામાં ધ્યાન દે છે. રિઝલ્ટ કોનું ખરાબ આવે છે? જે બાળક રિઝલ્ટની ચિંતા કરે છે, સતત ટેન્શનમાં છે, ડિપ્રેશનમાં છે. તમને બધાને વિનંતી છે, તમારા ચેટ બોક્સની અંદર તમારી એટેન્ડન્સ લિંક આવી ગઈ છે. ત્યાં જાઓ, એટેન્ડન્સ ભરો અને એમાં ફીડબેક જરૂર ભરો. તમારા આ ક્લાસમાં શું ઇમ્પ્રુવ કરવા માંગો છો? તમે દિલ ખોલીને ત્યાં લખી શકો. શું નથી ગમતું, શું ગમે છે, શું સુધારો કરવો જોઈએ, અમે જરૂર એપ્લાય કરશું. અમે વાંચીએ છીએ તમારા ફીડબેક. આજે હું તમારા બધાના ફીડબેક વાંચતો હતો સવારમાં. તમે બધા ફીડબેક લખો. તમારે કઈ ઇમ્પ્રુવ કરવું છે, વોટ એવર. બરાબર. જે મારાથી જે પોસિબલ હશે હું તમારી સેવા માટે કરીશ. પ્લીઝ ફીડબેક ભરજો. ઓકે, આગળ વધીએ.
અર્જુનનો પ્રશ્ન ચોથો, પરંપરાનો નાશ. ભગવાન કે કઈ પરંપરાની વાત કરે છે અર્જુન? આવી કેટલી પરંપરા આવી, કેટલી પરંપરા ગઈ? તું એમ વાત કરે છો કે આ બધા પુરુષો જીવશે ને પરંપરા શીખડાવશે? નો. ત્રૈગુણ્યા વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન નિર્દ્વંદ્વ નિત્ય શસ્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. આત્મવાન થા ભાઈ, આ દ્વંદ્વમાંથી બહાર નીકળ. સારું ખરાબ ને બધું. કારણ કે યાવનાર્થદપાને સર્વત સંપ્લુતો દકે તાવન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણેષુ વિજાનતે. યુધિષ્ઠિર મહારાજને જયારે ગાદી ઉપર બેહાડીશ તો તને શંકા છે કે આગળ પરંપરાનું વહન નહીં થાય? અને તને એવું લાગે છે આ બધાને તું મારીશ નહીં, અને દુર્યોધન ગાદી ઉપર બેસે તો કઈ પરંપરા તારી જળવાઈ રહેવાની છે ભાઈ આગળ? કઈ પરંપરા? બધું બંધ કરી દેશે. ભગવાનની પૂજા, સેવા, અર્ચના, મંદિરો બધા બરાબર અસુર છે, તોડી નાખશે આગળ જતા. કઈ પરંપરાની ચિંતા કરે છે ભાઈ? યુધિષ્ઠિર મહારાજને બેસાડ સિંહાસન ઉપર, બધી પરંપરાનું વહન થશે. બ્રાહ્મણસ્ય વિજાનતે. કારણ કે વેદોના ઉદ્દેશ્ય જાણે છે તો બધું જાણે છે. બરાબર. છેલ્લો પ્રશ્ન અર્જુનનો હતો, અનિર્ણયતા. ભગવાન આઈ એમ કન્ફ્યુઝ, નથી સમજાતું મારે શું કરવું જોઈએ. ત્યારે ભગવાન એમ કે છે, વ્યવસાયિત્મિકા બુદ્ધિર એકે હ કુરુ નંદન. હે અર્જુન, તારી બુદ્ધિને ખરેખર જ્યાં ઇન્વેસ્ટ કરવાની છે ત્યાં કર. આપણે આપણી બુદ્ધિને ઇન્વેસ્ટ કરીએ છીએ પૈસા કમાવામાં. ક્યાં ઇન્વેસ્ટ કરીએ છીએ? રૂપિયા, પૈસા કમાવામાં. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. બુદ્ધિનો ઓરિજિનલ વ્યવસાય એ છે નહીં. બુદ્ધિનો વ્યવસાય શું છે? મય્યેવ મન આધસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય. કૃષ્ણ કહે છે, મયી બુદ્ધિ નિવેશય. તારી બુદ્ધિને મારામાં ઇન્વેસ્ટ કર. જ્યારે બુદ્ધિ તમે કૃષ્ણને સમજવામાં, ભગવદ્ ગીતાને સમજવામાં ઇન્વેસ્ટ કરો છો તો શું થશે? એકેહ કુરુ નંદન. કોઈ કન્ફ્યુઝન જીવનમાં રહેશે નહીં. મારે શું કરવાનું છે આગળ? મારે શું કરવાનું છે આફ્ટર રિટાયરમેન્ટ? મારે શું કરવાનું છે? મારે જોબ પછી શું કરવાનું છે? there is no confusion. અને જો એવું નહીં કરીએ તો બહુ શાખા અનંતાશ્ચ. હજારો રસ્તા ફાટા નીકળશે. શું કરવું? છોકરા હાચવતા નથી, છોકરાની વાઈફ એટલે કે વહુ બહુ હેરાન કરે છે, ક્યાં જવું, શું કરવું? ભક્તોને કોઈ કન્ફ્યુઝન નથી. there is no confusion. ગોલ સેટ છે. ક્યાં જવું, શું કરવું, ક્યાં રહેવું, શું સેવા કરવી. there is complete fixed. કેવી રીતના મૃત્યુ થવું, ક્યાં મૃત્યુ થવું, there is complete fixed. હાવ બરાબર. there is no confusion. એકેહ કુરુ નંદન. હવે આ બધું જે સમજે, 5 પ્રશ્નના 5 જવાબ, એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ તદ ઉચ્યતે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો. પણ આ બધું કરીએ તો પણ એની અંદર એક સૌથી મોટું ઓબ્સ્ટેકલ વિચારો. સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણે વિચારો ચેન્જ કરવાના. એટલે ભગવાન 62, 63 2 શ્લોક છે, છેલ્લા 5 મિનિટમાં કમ્પ્લીટ કરું છું. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુભજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બીજાયતે ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સોતે બંસાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ 2 શ્લોક બહુ મહત્વના છે. કોઈ વ્યક્તિનું પતન થયું, કોઈ વ્યક્તિએ સુસાઇડ કર્યું, બરાબર, કોઈ વ્યક્તિએ એવું ખરાબ કામ કર્યું કે એની બરાબર પદ પ્રતિષ્ઠા બરાબર ગઈ, એ વસ્તુ રાતોરાત થતી નથી. એની શરૂઆતની અંદર પેલું પગથિયું છે ધ્યાયતો, ઇન્દ્રિય વિષયોનું ચિંતન. આજની યુવા પેઢી જે મોબાઈલ સતત જોઈ રહી છે, એના કારણે ચિંતન જે થઈ રહ્યું છે મોબાઈલની અંદર પિક્ચર જોઈને, બરાબર, દ્રશ્ય જોઈને, અને જે વિચારો એના જે બની રહ્યા છે એના કારણે એમાં એને આસક્તિ થશે. જો વિચારો, તમારા થોટ્સ, યોર થોટ્સ બીકેમ યોર એક્શન. તમારા વિચારો તમારા કર્મમાં આવશે. તમારા કર્મ તમારી હેબિટ બની જશે. તમારું હેબિટ તમારું ચરિત્ર ડિસાઈડ કરશે, તમે કેવા ચરિત્રના છો. અને તમારું ચરિત્ર તમારી ડેસ્ટિની, તમારું ભાગ્ય ડિસાઈડ કરશે કે નેક્સ્ટ બર્થ ક્યાં થશે. વિચારો બહુ જ મહત્વના છે. ધ્યાયતો વિષયાન પુંસ. 8 તબક્કામાં વ્યક્તિનું પતન થાય. ધારો કે કોઈ રોડ ઉપર એક સુંદર સ્ત્રી ચાલી જાય છે, એક વ્યક્તિ જોવે છે સુંદર સ્ત્રી છે, ચિંતન કરે છે, ઘરે આવીને વિચારે છે કાશ આ મારી પાસે હોત તો, બરાબર. આસક્તિ થઈ જાય છે, સતત એના વિશે વિચાર કરીને આસક્તિ. અને આસક્તિથી શું થાય છે? કામના, મારે એને ભોગવવી છે, બરાબર. અને એમાંથી મને કેમ ના મળે, એને મળે તો મને કેમ ના મળે, મારામાં શું ખામી છે? મારી પાસે ગાડી છે, બંગલો છે, શું ખામી છે? ક્રોધાત, બરાબર, કામાત ક્રોધો, ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધ ઉત્પન્ન જયારે થાય વ્યક્તિને ત્યારે સમોહ, ડિલ્યુઝન, સારા સારનો વિવેક ખોવાઈ ગયો, મને કેમ ના મળે. સમોહાત સ્મૃતિ વિભ્રમ, ડિલ્યુઝન થાય, સ્મૃતિ વિભ્રમ. કઈ સ્મૃતિ? પેલા આવું કર્યું હતું ને, એક છોકરી પાછળ ગયા હતા, એના ભાઈ આવ્યા હતા, ટાટિયા ભાંગી નાખ્યા હતા,
અને ફ્રેક્ચર થયું હતું, હોસ્પિટલમાં 2 મહિના રહ્યા હતા. આ સ્મૃતિ, આ પનિશમેન્ટ ભૂલાઈ જાય છે. અને સ્મૃતિ ભંસાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશ, અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિનાશ થઈ પ્રણશ્યતિ પતન કન્ફર્મ ફિનિશ. કોઈ વ્યક્તિનું રાતોરાત પતન નથી થતું, સમજો એની પાછળ આખા 8 તબક્કા ચાલી રહ્યા છે. પેલા એ વ્યક્તિ ધ્યાયતો ચિંતન કરી રહ્યો છે, મર્સિડીસ લેવી છે, રોડ ઉપર ગયા, સુંદર મર્સિડીસ દેખાણી, મર્સિડીસ લેવી છે. ઘરે અલ્ટો લેવાના પૈસા નથી, મર્સિડીસ લેવી છે. આસક્તિ થઈ ગઈ, બરાબર. નહીં, મને કેમ મર્સિડીસ ના મળે ભાઈ? આ બુટલેગર બધા ફેરવે છે દારૂ વેચીને, મને કેમ ના મળે? બરાબર ને? લસ્ટ, કામ, મને કેમ ના? ક્રોધ, અચ્છા મને ના મળે તો કોઈને ના મળવી જોઈએ. અને એના કારણે કાં તો બીજાની પ્રોપર્ટીને એટેક કરવો, કાં તો ચોરી કરવી, કાં તો લોન લેવી, લોનના હપ્તા ના ભરવા, અને અલ્ટિમેટલી બેંક વાળા આવે ને ગાડી લઈ જાય તમને જેલમાં નાખી દે. બિવિલ્ડર ઓફ મેમરી એન્ડ લોસ, અલ્ટિમેટલી બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, ફિનિશ્ડ. ક્યાંથી સાયકલ ચાલુ થઈ? ધ્યાયતો, ચિંતન, વિચાર, બરાબર ને? તો આજનો આ જે અધ્યાય છે, અધ્યાય બહુ મહત્વનો અધ્યાય છે આજની યુવા પેઢી માટે. યુવા પેઢીએ ખાસ વિચારવું જોઈએ. અધ્યાયમાંથી શીખવાનું છે પેલું શરણાગતિ. બીજું, આપણે આપણી મોબાઈલની દુનિયામાં એટલા બધા ખોવાઈ ગયા છીએ કે 1 લાઇક્સ, 1 ફોલોવર્સ માટે આપણે તડપી રહ્યા છીએ. આપણે કંઈક શેર કર્યું છે આજની યુવા પેઢી, અને એમાં કેટલા લાઇક્સ મળ્યા છે, આની પાછળ ગાંડી થઈ ગઈ છે. પણ તમે આ શરીર નથી. તમને આજે સુંદર મજાનું શરીર લાગે છે ને, કાલ આમાં કરચલી પડી જશે. કાલ આ જે વાળનો તમને જેનો ગર્વ છે ને, બરાબર, એ આગળથી નીકળી જશે, અડધી ટકો થઈ જશે, ટાઇલ થઈ જવાની છે. જે કાળા ભમર જેવા વાળ છે ને, એ સફેદ થઈ જવાના છે, બરાબર ને? ધીસ ઇઝ નોટ પરમેનન્ટ. આ પરમેનન્ટ નથી. તો પરમેનન્ટ જે છે એની ચિંતા કરો ને. પરમેનન્ટ શું છે? આત્મા પરમેનન્ટ છે. આ વખતે નહીં ચિંતા કરો તો બીજી વાર મનુષ્ય જન્મ મળવો ઇટ ઇઝ વેરી રેર, બહુ મુશ્કેલ છે. અને એની શરૂઆત કેવી રીતના થશે? વિચારોને શુદ્ધ કરવાથી. તમે મોબાઈલમાં શું જોવો છો? બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને શું લાગે આ જે રેપ થાય છે, બલાત્કાર થાય છે, એ બધી સિક્વન્સ ક્યાંથી ચાલુ થયેલી છે? બોલીવુડ વાળા, હોલીવુડ વાળા અર્ધનગ્ન અવસ્થાની અંદર જે મ્યુઝિક સોંગ્સ ને બનાવી રહ્યા છે, આપણા બાળકો જોઈ રહ્યા છે. જોવાથી ધ્યાયતો થયું, એના મનમાં એક વિચાર એસ્ટાબ્લિશ થયો છે એમને ભોગવવાનો. એ તો મળશે નહીં ને. મેં તો બધા સેલિબ્રિટીઝ છે, આજુબાજુમાં સિક્યુરિટી છે, મળશે નહીં. તો એ શું કરશે? આજુબાજુમાં એવી વ્યક્તિને શોધશે, એના ઉપર એટેક કરશે, બરાબર? વિચારો એક્શનમાં કન્વર્ટ થશે. 1 વાર કરશે, 2 વાર કરશે, નહીં પકડાય તો 3જી વાર કરશે. એનાથી એની હેબિટ બનશે. હેબિટથી એ વ્યક્તિ કેરેક્ટર જ એનું, બરાબર ને, ડિસાઇડ થઈ જશે. અલ્ટિમેટલી કેરેક્ટર, અને કેરેક્ટર ડેસ્ટિની નક્કી કરશે, ભાગ્ય ચેન્જ. એટલા માટે બહુ મહત્વની વસ્તુ છે. ઓકે, વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. થેન્ક યુ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ.